આ સંતોની નજીક જાય તો આપણને મજા શું કામ આવે ખબર? એને મનમાં કોઈ ઈચ્છાઓ જ નથી હોતી, એટલે આપણને મજા આવે. તમે જોજો આ દુનિયામાં બે પ્રકારના માણસો છે. હું અહીંથી હું બોલું છું એ ગુરુની કૃપાથી બોલાય છે, પણ એટલું બાહેધરી આપું છું કે અહીંથી જેટલું પણ બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું તમને. કેમ કે શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. બોલતા તો બોલાય જાય. પછી એક ભાઈ માઇકમાં થૂક્યા. મેં કીધું આમાં થોડું થૂકાય. કે અવાજ જાય એમ દોડે દોડે વ્યૂ જાય. કે દોડે દોડે વ્યૂ જાય. એમાં થોડું જાય ભાઈ. ઈચ્છાઓ આપણને મારી નાખશે. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. લાખણસિંહ બાપા ગઢવીની વાત છે, મને ગમે. ધીમું ધીમું વગાડ, થોડું થોડું વગાડ. હા, 500 મારી પાસે લઈ લેજે. હા, થોડુંક બળ કે મને મજા આવે એમ, બીજું કઈ નહીં. એટલું બધું નહીં, ધીમું ધીમું હાવ. પપ્પા મારે 80 માં સીધું લોક સાહિત્ય વ્યૂ જવું પડે. આમાં કઈ ભેળું થાય. બોલવાને સૂર આવે. હા, બોલવાને સૂર આવે. બેહી જાઓ, બેહી જાઓ. આ ફેર સૂર થયો. ઓલો સીધો 5 કાળી એવી જાય કે બેહી જાઓ. આ મધ્યમમાં આવે. એક ભાઈ જ્યોતિષ પાસે ગયો. એટલે જ્યોતિષ પાસે હાથ દેખાડ્યો. બાપા જોવો ને બહુ તકલીફ છે જીવનમાં, જીવનમાં બહુ તકલીફ છે. જોવો ને શું નડે છે મારા બાપ. કે ભાઈ તને રાહુ અને કેતુની દુર્દશા છે. હે, તને રાહુ અને કેતુની દુર્દશા બેઠી તારી ઉપર. તો કે બાપાનું કઈ નિવારણ ખરું? હા, નિવારણ હોય ને. આ દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે એનું સમાધાન ન હોય, પણ અંદર પ્રેમ ભળે તો સમાધાન દેખાય. પ્રેમ નથી ભળતો. કે આનું નિવારણ શું? તો કે નિવારણ એટલું કે 5 ગાયોને તારે નીણ નાખવાની અને 5 ગોરદાદાને તારે જમાડી દેવાના, 51 રૂપિયા દક્ષિણા દેવાની. અરે બાપા, હું તો હાવ નાનો માણસ છું. હે, અરે હું હાવ નાનો માણસ, હું ક્યાંથી આ બધું લાવવાનું? નથી થાય એમ તારાથી? કે નહીં, તો એક ગાયને નીણ નાખી દેજે અને એક ભૂદેવને જમાડી દેજે. અરે બાપા, હું તો મજૂર માણા, 150 તો માંડ હાંજે લાવી શકું, મારાથી કાંઈ ન થાય. 5 રૂપિયા છે ખિસ્સામાં, 5 રૂપિયા કે એનાથી શું થાય? તો કે પાર્લેજીનું બિસ્કુટ લઈને ભૂકો કરીને વાડમાં નાખી કીડિયારું ખાય. આ ન થાય એમ હોય તો કે બાપા 1 રૂપિયો ખિસ્સામાં નથી અત્યારે. 1 રૂપિયો ખિસ્સામાં નથી કે નહીં, તો હું કામ મૂંઝાશો? રાહુ કે તું તારું કાંઈ ન કરી લે. આ જેને છે એને પીડાવવું છે. ખિસ્સામાં 1 રૂપિયો નથી, હું કામ મૂંઝાશો? કાંઈ ન થાય. પધારો બાપ, પધારો. શ્રી ચરણોમાં વંદન. આવો આવો, બેસો બેસો. વડુ ગામ ખરેખર પવિત્ર ગામ કહેવાય. પધારો બાપજી, પધારો. કિશોર બાપુ વડોદરાથી પધાર્યા છે. આપણે ગણપત બાપુને કેમ ભૂલાય? એને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો મારો બાપ. વાહ, આ એમના આશીર્વાદથી આપણે સૌ અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. કહેવાનો ભાવ કે પ્રકૃતિમાં રહેવો તો પ્રકૃતિ તમારું કામ કરશે. તમે માર્ક કરજો. હું એટલો બધો ભણેલો ગણેલો, હું હાવ આમ કે ને કે આમ બાળ મંદિરીઓ, મને કાંઈ નથી ખબર પડતી. તમે જેમ ચિતરશો એમ હું ચિતરીશ. તમે માર્ક કરજો. પ્રકૃતિના કામ કરો તો પ્રકૃતિ કઈ રીતે તમારા કામ કરે. દાખલા તરીકેની વાત કે વરાછાનો મેન પુલ રહ્યો, મેન રોડ પુલ, એમાં આ છેડેથી તમે પોદાર આર્કેટથી તમે 2 વ્હીલ લઈને જાતા હો અને કોઈ નાનો માણા ટિફિનનું ડબલું લઈને ઊભો હોય, 200-250 રૂપિયાનું કામ કરીને આવતો હોય, એમ કહેતો કે બાપા ઊભા રહેજો ને, બાપા એ ભાઈ ઊભા રહેજો ને, ગાડી ખાલી જાય છે છતાંય ના બેહારે, તો તમે પ્રકૃતિ વિરુદ્ધ ગયા કહેવાય. પણ એને બેહાડી દો અને બેહાડીને નીચે ઉતારો તમે, તો શું કહે ખબર? આભાર ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. એ આભાર કેનો માને છે? તમે બેહારા એના નહીં, એના 150 રૂપિયા બચ્યા હશે, કદાચ એના 5 રૂપિયા બચ્યા હશે. 10 રૂપિયાનો ભાગ એની ઘેરે લઈ જાય, એના છોકરા એના દીકરીઓ ખાય ને, એમાં એ રાજીપો હોય છે. એટલે આ પ્રકૃતિનું તમે કામ કર્યું, તો હવે પ્રકૃતિ તમે તમારું કામ કઈ રીતે કરે? દાખલા તરીકે તમે બધાએ માર્ક કર્યું છે, જોજો તમારી ગાડીમાં પેટ્રોલ થઈ રહે ને, સામે જ પેટ્રોલ પંપ હોય. જોજો તમારી ગાડીનું પંચર પડે ને, તો સામે જો એ પંચરની દુકાન હશે.
આ પ્રકૃતિ તમારા કામ કર્યા કહેવાય. પણ થાય છે કેવું ખબર છે? ઘેરેથી બહાર નીકળીને એટલે એક સલાહ લઈને આવી, કોઈને વિશ્વાસ ન કરવો. હા, ઈ અમને ખબર છે. આ 20 વરે હવે ખબર પડી કોઈનો વિશ્વાસ ન કરવો. રહી રહીને ખબર પડી આ બધી. મારો રામ ભલું કરે. એટલે હું કોઈ જ્ઞાન દેવા નથી આવ્યો. હા, મારો રામ ભલું કરે. હું બાળ મંદિરિયો છું. આનંદ ગમે ત્યાંથી આવે, પણ તમારી અંદર નિજાનંદ હોવો જોઈએ, ખુદનો નિજાનંદ હોવો જોઈએ, મોજ હોવી જોઈએ. મારા બાપ, મને માફ કરજો, આપણા વડીલોએ કેટલું કેટલું સાચવી રાખ્યું હતું. બાપજી, કેટલું કેટલું સાચવી રાખ્યું. આ દુનિયાને હવે ધીમે ધીમે એવું નથી લાગતું કે આમ આમ થોડુંક આમ વધારે પડતું ઓલું થતું જતું હોય. આ દુનિયાનો તમે નિયમ જુઓ. હું ખાલી 1-2 નિયમ મને આવડે છે, થોડુંક જોઉં છું. આ દુનિયાને તમે ક્યાંય એટલે ક્યાંય નડો નહીં ને તોય તમને પૂજે. બોલો, અરે પૂજે નહીં તો તમે આમ કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, પણ કાંઈ બોલોય નહીં ને તોય આ દુનિયા પૂજે એમ છે. લ્યો, મસ્તરામ બાપુને જોઈ લ્યો, હે, આ સંતોને જોઈ લ્યો. આમ શાંતિથી ખાલી એમને બેઠા રહ્યો ને તોય લોકો પૂજે. પણ અત્યારે શું થયું છે ખબર છે? ડુંગળી બગડે એમ માણા બગડ્યો. ડુંગળી બગડે એમ માણા બગડ્યો. જોવો તો ખરા, હું જોઈ છી, હું કરવું છે, ક્યાં જવું છે, કઈ ખબર જ નથી પડતી. તમે ઘર બારો પગ મૂકો અને મનમાં એવું વિચારીને નીકળો કે આજ 2 જણાનું લોહી પીવાનું છે, તો તમને 7 જણા કેમ લોહી પીવું ને એની સલાહ દેવા આવશે. લ્યો, માર્ક કરજો, મારો અનુભવમાંથી હું કહું છું. આ તમે એવું નક્કી કરીને નીકળો કે આ 3 જણાનું લોહી પીવું છે, તો 8 જણા તમને ઈ સલાહ દેવા આવશે કે એવી રીતે લોહી ન પીવાય. પણ એક વસ્તુ તમે માર્ક કરજો, તમે ઘર બારા એક પગ મૂકો ને એમ કહો ને તુલસી માને જય શ્રી કૃષ્ણ કરીને નીકળો ને, ઘરમાં માં ન હોય ને, કેમ કે રેવા નથી દીધી. માફ કરજો મને, થોડોક શું કહેવાય, આખી બોલીનો માણસ છું, અને કદાચ તમને ન પોહાય બીજી વાર ન બોલાવતા. હા, સહજ છે, જનરલી છે. આ ન પોહાય ન બોલાવું, કેમ કે હવે છે ને ગદગદિયા અને વાહ વાહ બહુ બહુ કરી. હવે બધું, હવે આંખું ખોલો, બસ સહજ એટલું કેવું છે. હવે આંખું ખોલી નાખો. આ દેશનો ક્ષત્રિય સમાજને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત ને તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં બ્રાહ્મણ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. આ દેશમાં સાધુ ન હોત તો મને તમને ભજનની ન ખબર પડતી હોત. બધા એકબીજાના પૂરક છીએ. અહીંયા બેઠેલું કદાચ 18 વરણ હોય, એકબીજાને પગ અડતો હોય છે, કોઈ કોઈને પૂછે છે ક્યાં ના છો, કેવા છો, એવું કોઈ પૂછે? હે, હાલો એને વાંધો નહીં, પણ જમવામાં એક આમ લાઈન હાલતી હોય, જમવાની ડીશુની લાઈન હાલતી હોય, એકબીજાને કોણ એડે કોઈ પૂછે છે કોણ છો તું, ક્યાંનો છો, એવું કોઈ નથી પૂછતું. પણ છતાંય ગાડીના મોરા ઉપર જય માતાજી લખ્યું હોય, જય સ્વામિનારાયણ લખ્યું હોય, જય રામદેવ પીર લખ્યું હોય, સામે જય સનાતન લખ્યું હોય છે, ને એકબીજાની ગાડીઓ જરીક જરીક અડી હોય, જરીક જરીક જ કાઠલે કાઠલે આવે છે. તો હવે હુકામે મુઠ્ઠીઓ વાળીને આપણે બધા નીકળ્યા છે કે એક થાવું છે, એક થાવું છે. આ અમુક ભૂહી નાખો. ખબર છે કે 12 ફૂટનો જ રોડ છે, હામી ગાડીઓ હાલી આવે છે, આમ ડીપલ મારે છે ઓઈલો, અને ફોક્સ આયલો દેખાતું નથી, તો જરીક ભાઈ લાઈટ નીચી કરી નાખો ને, વાંધો નહીં, તમને કોઈ નહીં ઓળખી જાય. મૂળ હું અભિમાન કે હું કાંઈક છું, હું કરતો હાલી નીકળમાં હું માં નથી બહુ સારું. આ લોટ પાણીનો લાડવો કરશે ને બાકી બધું પરબારું. બાપુ, ક્યારેક ક્યારેક હું બહુ વિચાર કરું ને, હું તમને વિચાર એટલા માટે કહું છું, વિચાર કરવો પડે. શું કામ કરવો પડે? કે તમારે સમાજમાં ટકી રહેવું હોય ને તો સારું વિચારી તમારે દેવો જોઈએ. સહજ છે. આ સંતો આપણને એટલું સુંદર મજાનું પ્રવચન આપે, પણ એનું મનોમંથન હાલતું હોય, અથવા તો એને નાભીએથી ઉગી ગયું હોય. મને તમને નથી ઉગતું, એનું રીઝન છે કેમ કે આપણે લાઇટ બિલ બાકી છે, ગેસના બાટલાના બાકી છે, દાદર ઉતરી એટલે સામે પંડિતના બાકી છે. આમાં કેમ વિચારવું? મારો રામ ભલું કરે. સંતો તમે જોજો ક્યાંય માગવા નથી જતા, ક્યાંય માગવા નથી ગયા. ભિક્ષાન દેહી અલાખ નિરંજન એટલું કરે. એક સંત છે ને, એક ગામમાં જાય, રોજ ભિક્ષા માગવા જાય. એમાં એક છેલ્લી ડેલી મોટું ફળિયું, અને ફળિયામાં માળી બેઠા હોય, એટલે એ સંત બિચારા ડેલીમાં પગ મૂકે ને એટલે માડી કે હાલો હાલો સટકો અહીંથી અહીંયા આવવું જ નહીં, આ બાજુ આવવું જ નહીં, અહીં કાંઈ નથી.
આ કઈ થોડું તમારે ત્યાંથી કોઈ નાખી ગયું છે, હાલો હાલો જવા દ્યો જવા દ્યો. બાપા કે હારું બાપા સીતારામ સીતારામ વીએ ગયા. સામે ઓટલે બેઠેલા 7-8 જુવાનિયા હતા. કે જોયું બાપા આવ્યું કઈ હાથમાં? કાંઈ વાંધો નહીં, મારો રામ ભલું કરે. નીકળી ગયા. બીજે દિવસે પાછા જાય છે. ડેલીના ખાનામાં પગ મૂકે, માડીનો મગજ વી ગયો. રોજ રોજ ના પાડો નથી ખબર પડતી, હાલો અહીંથી નીકળો નકર બળિયો લે. સંત પાછા વિયા જાય. સીતારામ મારો રામ ભલું કરે બાપ. ત્રીજે દિવસે પાછા જાય છે. જુવાનિયા બેઠા બેઠા દાંત કાઢે કે નક્કી આ સંત બળિયો ખાવાના થયા. ઓલી માનો એ જીભડો એ કે હાથ એકનો જીભડો છે, આ બહરાટી બોલાવશે, સંતને ખબર નથી. પણ જેવા ગયા ને જોળિયા આમ કરી સીતારામ માડી સીતારામ. માડીનો મગજ વી ગયો. ફળિયામાં ખોબો પડ્યો ધૂળનો અને એને જોળીમાં નાખી. તોય સંત કે સીતારામ હારું બાપા બહુ હારું. તો એટલે બેઠેલા જુવાનિયા હતા ને એને કીધું કે યો બાપા શું થયું? આ ધૂળ નાખી તમારા ખોળામાં, તમારા આ ભિક્ષા પાત્રમાં, આમાં શું વળશે તમારું? અમે ના પાડી છે કે ત્યાં જાવમાં, અમે ધૂળનો ખોબો ભરીને નાખી દીધો તમારા કમંડળમાં, હવે આમાં તમારું શું વળશે? પછી સંતનો જવાબ બહુ સરસ હતો કે આ ધૂળથી મારું કઈ વળે કે ન વળે, પણ એને કોઈને દેવામાં હાથ તો વળ્યો. આટલા પ્રેમાળ સંતો છે સાહેબ. મને માફ કરજો, અહીં બેઠેલા બધાને કહું, કદાચ તું તમારો આ બોલીને હું ગુનેગાર થઈ શકીશ, પણ મને જરાય વાંધો નથી. રોજ મંદિરે જઈએ છીએ, રોજ સંતોને પગે લાગીએ છીએ, રોજ ભજન સાંભળીએ છીએ, બધી વાત સાચી. પણ એક મનમાં નાનકડું એવું, જો સનાતની માનતા હોવ ને તો એક વસ્તુ અમુક કાઢી નાખો. આ પશ્ચિમી સંસ્કૃતિના પવન વાયા છે ને એ થોડુંક કાઢી નાખો. સવારમાં ભજન સાંભળે, બપોર પછી હિન્દી ફિલ્મના ગીત સાંભળે. સાંભળો, મજા કરો. સંગીત છે ને સાંભળવું જોઈએ, ના નથી પાડતો. સંગીત સંભળાય, પણ સંગીતના અમુક જે પશ્ચિમી સંસ્કૃતિના જે શબ્દો મગજમાં આવી જાય ને એ રેણી કેણીમાં આવી જાય. અમારા બાપે કે અમારી માએ કોઈ દી નો કીધું ફાટલા કપડા પહેરો થારા લાગશે. સીધી જ વાત. બાયક બાપુજીએ કોઈ દી નો કીધું ફાટલા કપડા પહેરો થારા લાગશો. અત્યારે ફાટલા કપડા આવી ગયા. અત્યારે કોઈ છોકરાને તમે એક હમણાં મેં જોયું હતું બાપજી કે એક જીન્સના પેન્ટના 2 લાખ રૂપિયા, ખાલી જીન્સનું પેન્ટ 2 લાખ રૂપિયા. એટલે મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું 2 લાખ રૂપિયા હેના છે? મને કે બ્રાન્ડેડ ના. મેં બ્રાન્ડેડ એટલે હું? મને કે આ, મેં કીધું આ ફાટલો છે તોય બ્રાન્ડેડ? મને કે આ જીન્સનું પેન્ટ રહ્યું ને એને પ્રાણી સંગ્રહાલયમાં ટાંગી દેવામાં આવે. પ્રાણી સંગ્રહાલયમાં ટાંગી દેવામાં આવે એટલે સિંહ નોરિયા મારે, દાંત ભીહે તો એટલે થોડુંક કટ થઈ જાય, એટલે આ આખું સ્ટ્રક્ચર સિંહ ઊભું કરેલું છે. એટલે હાલે, ઓહો, તોય આવું પહેરવાનું? મારો રામ ભલું કરે. આ તમે જોવો ખરા એડવર્ટાઈઝ કેવી આવી ગયું. મને બેઠા બેઠા કહ્યું ને ફરમાઈશ આપે, પણ મારે શું છે, સંતો બેઠા છે ને એટલે થોડું પોચું પોચું બોલવું, એને ગમે એમ. છૂટ તો કેદુની મળી ગઈ હતી, એના ચરણમાં માથું મૂક્યું તેદુની છૂટ જ મળી છે મારા બાપ. હે, અને હું તો એમ કહું કે હજારોની મેદનીમાં આપણું મોઢું જોઈ લે ને ખાલી સ્માઈલ આવી જાય, તાનથી મોટું બીજું સુખે શું હોય? હે, હજારોની મેદનીમાં ખાલી ઓળખી જાઉં છો તો બસ બીજું શું જોયું છે? ઓળખી જાય એ જ મહત્વનું છે. જો ઘરના છે બધા આજુબાજુ રહેતા તો હજી નથી ઓળખી શકાય કાને હું જોઈ છી. હેળ હુંજતી નથી એમ. મારો રામ ભલું કરે. અમે પ્રાથમિક શાળામાં નિહાળમાં ભણતા ને, એક બાપુએ કદાચ એકવાર સાંભળ્યું છે, પણ લવજી બાપુ આવ્યા ને એટલે મને ગમ્યું એમ. અમે બાપુ પ્રાથમિક શાળામાં ભણતા ને એટલે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું. ઇન્સ્પેક્શન એટલે આમ જોવા કે ત્યાં કેવું શિક્ષણ આપે છે ને આ છે તે છે ને એવું બધું, એના રેકોર્ડ જોવાના. તો બરોબર 4-5 સાહેબો આવ્યા. અમે 2-5 રૂમ હતા ને એમાં એક સાહેબ આવી ગયા, એક સાહેબ આવી ગયા ને એક સાહેબ આવી ગયા. તો એક રૂમમાં સાહેબ આવ્યા ને અમારા રૂમમાં આવ્યા. આવીને સીધા સ્તબદ્ધ થઈ ગયા. છોકરાઓ, અમે ગાંધીનગરથી આવ્યા છીએ. તમારા શિક્ષકો અને તમારા વર્ગ શિક્ષકો કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે અમારે તપાસ કરવું છે. અદબ પાળી જાઓ, બધા અદબ પાળી જાઓ. સાહેબ આવ્યા તો સાનમુના બે જાઓ. હા, સાહેબ આવ્યા. બધા આમ બેસી ગયા.
વર્ગ શિક્ષકે ઉભા રહી ગયા. ચાલો છોકરાઓ, એક સવાલ કરું છું, તમારે જવાબ આપવાનો છે. ચાલ છોકરા, તું ઊભો થા. ઊભો થયો કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં તો રોવા મળ્યું કે સાહેબ હું કાલે આવ્યો જ નહોતો. હું આવ્યો જ નહોતો, મને નથી ખબર. તું બેસી જા, તને નથી ખબર? નહીં, મને બેસી જા. તું ઊભો થા. ગભાનો ઊભો કર્યો. ઊભો થાય ગભા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મારાથી પાપડ નથી ભાંગતો. શિવનું ધનુષ ની ક્યાં વાત કરો? તો તને નથી ખબર શિવનું ધનુષ? વર્ગ શિક્ષકને પૂછ્યું, શું કરો છો તમે? આ છોકરાઓને ખબર નથી. શું શિક્ષણમાં તમે આપો છો કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું એને ખબર નથી? બોલો, શિવનું ધનુષ કોણે ભાંગ્યું છે? વર્ગ શિક્ષક ઢીલા પડી ગયા. 48 છોકરાઓને હા શું પણ એકે તોફાની છે જ નહીં. હાવ ગરભોળા છોકરા જ બિચારા. અરે એક અમુક તો તમે કહો શોખ નથી ભાંગતી. શોખ બોર્ડમાં લખો અને શિવનું ધનુષ તો તમને નથી ખબર? આપણને નથી ખબર શિવનું. આચાર્ય પાસે ગયા, હેડ માસ્ટર પાસે, કે તમે શું કરો છો? તમારા છોકરાઓને શિવનું ધનુષ કોણે ભાંગ્યું એ નથી ખબર. વર્ગ શિક્ષકને પૂછ્યું કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો એને નથી ખબર. તો તમે કરો છો શું? ત્યાં તો હેડ માસ્ટર કે હું કરો છો એવું બોલો માં, હું તો વિચાર કરું છું. શું વિચાર કરો છો? કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? તમને નથી ખબર શિવનું ધનુષ? નહીં, આપણને ખબર જ નથી. તે સરપંચ પાસે ગયા કે વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર, હેડમાસ્ટરને નથી ખબર, તો તમે શું કરો છો? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાઓ છો? શું થયું કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું કોઈને ખબર જ નથી? હાલે મારા ગામમાં આવડી મોટી ઘટના. હા, 10,000 ખિસ્સામાં નાખો. આ હે ના શિવનું ધનુષ કોણે ભાંગ્યું, જેને ભાંગ્યું આઈને પતાજો. ગાંધીનગર નો લઈ જતા, નકર આનાથી મોટી તપાસ અહીંયા આવશે. આ બીજા 5,000 રાખો. ક્યાં હે ના કે શિવના ધનુષના કટકા મળે મન દેજો. કેમ? વાડીએ દાટી આવે કોઈને ખબર જ ન પડે, નકર અમારા ગામનું નામ ખરાબ થાય. બોલો, જો આમ નમ જ હાલ્યું જાય. એક બેન ના ઘરવાળા સ્વર્ગમાં વી ગયા. બેન વલોપાત કરતા, અરે એ આવી રીતે કોણ મૂકીને જાય કીધા વગરનું? એ આવડા છોકરાઓનું કોણ હવે? ત્યાં સરપંચ ને ઉપસરપંચ ને બધા એમ ઉભા રહી ગયા. આખું ગામ આવેલું. સમજા? બેન ને આશ્વાસન આપતા હતા કે બેન ચિંતા કરીમાં, આ તારા દીકરા છે ને એ અમારા ભાણિયા ભાણેક્યો છે, તું મારી બેન છો, ચિંતા કરીમાં, તમ તારે અમે આને ભણાઈ દેવું, ગણાઈ દેવું, મોટા કરીને લગ્ન નહીં કરી દેવું. એનો તો હાલો એનું થઈ ગયું, પણ મારે જિંદગીમાં એની અરે ચારધામની યાત્રા કરવાની હતી. એ મને કોણ કરાય છે? ત્યાં સરપંચ બોલ્યા, બેન ચિંતા કરીમાં, આપણે બેનભાઈ બે ચારધામની યાત્રા કરશું અને ભાઈ બીજ નાઈને આવશું, તમ તાર બેન ચિંતા કરીમાં. પણ એનો વાંધો નહીં, પણ આ 20 લાખનું દેણું કરતો ગયો. ત્યાં તો સરપંચ નો મગજ લઈ ગયો. આખું ગામ ઊભું છે, કોક તો જવાબદારી લ્યો ભાઈ, કઈ બધું હું થોડો કરી દઉં? મારે છોકરા છે ભાઈ, કોક તો જવો. એ મારો રામ ભલું કરે. હમણાં એક બાપા 7/12 નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને, સાયકલ લઈને, કીચુડ સાયકલ. કીચુડમાં ખબર પડે ને, ગામડાની સાયકલ. સમજા? પંખા વગરની સાયકલ. અહીંયા તમે જોજો આમ પેડલ મારતા હોય ને, પેડલ એટલે પેન્ટે છે ને નકરા ઓઇલના ડાકા થઈ ગયા. એ પંખા વગરની સાયકલ ને વાહેલા વ્હીલમાં આવડો ડૂટો નીકળી ગયો એટલે આમ થયા જ રાખે. આમાં સમજ્યા? તડિંગ ગયા રાખે. આમ બરોબર એ તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને એટલે આમ દિવાલ આવી, ત્યાં દિવાલે ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી, મને તમને બધાને ખબર. સ્ટેન્ડ ને ઘોડી ન હોય ને એટલે નાડી જ મૂકવી પડે. ત્યાં આમથી વોચમેન ભાળી ગયા છે. ઓય દાદા, ઓય, હા આ સાયકલ ત્યાંથી લઈ લો. હા, એ સાયકલ ત્યાંથી લઈ લો. કા? આ મોટા નેતા હોતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું છે. બોલો, એ આમને મજા લે. હમણાં ગામડામાં ગયો તો રાત્રે ભૂલો પડ્યો હતો. લગભગ 7:30 જેવું થઈ ગયું છે. આ લોકેશન તો ગમે ત્યાં રખડાવો. હું અહીં ફરીને આવ્યો. એ આમ રસ્તો બહુ ખરાબ હતો. મેં વળી કોઈક દાદાને પૂછ્યું, મેં કીધા રસ્તો ખરાબ એટલો છે, આ પૂરો થાય કે નહીં થાય? મેં કીધા રસ્તો ક્યાં ગયો? મને કે સરપંચની ઘેરે.
અડધો આમથી ફરે ને ઈ ધારાસભ્યને ઘેરે ગયો, હમદાયને વંદન, મારો રામ ભલું કરે. આ ભારત દેશ સોનાની ચીડિયા એટલા માટે કહેવાય છે કે જેટલા જેટલાઓ આવ્યા ને આની ઉપર જ ચડાઈ કરી. આપણે ક્યાંય ચડાઈ કરવા નથી ગયા, એટલું સમજવું હોય તો સમજી લો. પણ એટલે આપણને એ ન ખબર પડી કે દુનિયાના કોઈ પણ તમે અત્યારે જુઓ ને તો બાપજી મને માફ કરજો, આપણે છોકરાઓને જો એન્જિનિયર કરવો છે, ડોક્ટર કરવો છે, વકીલ કરવો છે, પણ એકાદો તો કોઈક માવતર એવો જાગો, સ્વામી વિવેકાનંદ જેવો કરવો છે, છત્રપતિ શિવાજી જેવો કરવો છે, ઝાંસીની રાણીને જેવો કરવો છે. આપણે બગડા થોડા બગાડવામાં જ આવ્યા છે. હું વારે વારે કહું છું, મારી પાસે નવું કાંઈ નથી, આનું આ જ છે. પણ મને મારી વાત ઉપર ગર્વ એટલા માટે છે, આવી વાતોને સાધુડાઓ સ્વીકારે ને એટલે બસ આપણો દસ્તાવેજ થઈ ગયા, આપણે માર્કશીટ મળી ગઈ. 25 થી 31 ડિસેમ્બરમાં મહાનગરોની અંદર એક છોકરાઓને ડાયરી લખાઈને આવે, રોજે રોજનું લેશન, હોમવર્ક, શું કરવાનું શું નહીં. આ એમાં 25 થી 31 ડિસેમ્બર આવે ને એટલે બહુ સુધરેલું નિશાળ્યું, સુધરેલી જ કહેવાય ને. અમારા ગામડાની નિહાળ્યું બિચારું શું હતું, અમને કાંઈ નું આપી શક્યા, પણ અમને બહુ આપ્યું. એને શું આપ્યું કે મા બાપનો વારસો જાળવી શકે ને એને સંસ્કાર કહેવાય. મા બાપનો વારસો જાળવી શકે એને સંસ્કાર કહેવાય. પણ વારસાની સાથે સાથે મા બાપને જે જાળવી શકે ને એને સંસ્કારી કહેવાય. એ અમારી નિહાળે આપ્યું, એ અમને અમારી નિહાળે આપ્યું. સોમવારે અવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. એટલું બધું લઈ જામાં જોક છે. આ એને એમ કે હિતાબાદ લોક સાહિત્ય કરી છે. મને નથી આવડતું બાપ. મને કદાચ અહીં કોઈ આવીને એમ કે ઘોડાનું વર્ણન કરો મારથી ન થાય. હું કામ, ખેડૂનો દીકરો. અમે એક જ ગમાણીમાં ભેહીને બાંધીને, બળદજીને બાંધીને, ઘોડીને બાંધી. ઘોડું ઘોડું હો ભાઈ. અવેડે પાણી પાવા જઈએ અમે તો ઘોડું ભડકે, તબડક 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 તબડક. વખતને માથે જાતું હોય તો હું જવા દઉં. શું કામ, આપણને પાછું વળવાની ખબર જ નથી પડતી. એ કોઈ ક્ષત્રિયનો દીકરો હોય, આમ અશ્વપ્રેમી હોય, એને ખબર પડે કઈ રીતે પાછું વાળવું. આવડે છે એ કહી દેવાનું, ન આવડે ના પાડી દેવાની. સોમવારે હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો, મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, બુધવારે સાહેબની ઘેરે ધૂંધાળા કરવાનો વારો. દાદુ કાઢો છો, સેવા ભાવ શીખવાડ્યો એમ. હકીકત કહો છો, એમાં દાંત કાઢ્યા જેવી વાત નથી, એમાં વિચાર્યા જેવી વાત છે. આ જેટલા છોકરાઓ અહીંયા વડીલો જે કામ કરતા હતા, એને ગમે ત્યાં ગામડાની અંદર છે ને, કોઈ બિચારો ગરીબ બાપની દીકરીના લગ્ન હોય ને તો ત્યાં એને ઘણું કામ કર્યું છે, એટલી સેવા થઈ કહેવાય. મને માફ કરજો, અત્યારે બધું પરબારું આવી ગયું છે ને, એમાં સેવા ભાવ નીકળી ગયો. બાપુ મને માફ કરજો, થોડુંક કેવું પડે એમ છે. દીકરા દીકરીઓને સંસ્કારી બનાવવા હોય ને તો એને મંદિરમાં અથવા તો સંતોની ત્યાં સેવા કરતા શીખવાડો. શું કામ? એને ખબર પડી જાય કે મહેમાન આવ્યા છે ને તો પાણીની કળશા ભર દેવા પડે. આ સમજણી કહેવાય. ગમે એટલી ડિગ્રી હોય અને બેલ દબાવો પછી કોઈ આવે ને પાણીના ગ્લાસ દઈ જાય, એની મજા નથી હો. મજા તો ખાલી આવો આપણા નેહડામાં જાય, આપણા ગામડાના દેશી નળિયા હતા, લ્યો કેવું હાંચું ઈ ખાલી મારે કેવું છે. ચારધામની યાત્રામાં કોઈ વડીલ આવતા હોય અને ગામના ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા હો ખાલી એટલું જાતા હોય, 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય, મોતીના હાથિયા કીરા હોય, અને ખાલી દોકડ બાંધો, ખાલી મંજીરા, કાંઈ ન હોય, 5 હાથ પૂરા હો પાછા, આવડા નહીં, અત્યારના બિયારણ જેવા નહીં. હા કેવું પડે એમ છે. કુપોષણ આવી ગયું. આપણા છોકરાઓને હું ખવડાવું, હું પહેરાવડાવું, કેવી રીતે રાખવા, આ હિન્દી ફિલ્મ વાળા હીરો હિરોઈન આપણને શીખવાડશે કે આ તમારા છોકરાને હું ખવડાવું છે. બા પાસેથી શીખો તો બહુ હજી પડ્યું છે. બા પાસે બા આવી જાય ને પેલા એની પાસે અનુભવ લઈ લો, બાકી કોઈ સોપડામાં નહીં આવે. તમે ગમે એટલી ભગવદ્ ગીતાજી વાંચો, ગમે એટલું રામાયણ વાંચો, હામો સિંહ મળ્યો હોય તો ત્યાં એમ કહેવાય છે વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ. તમે ત્યાંથી છટકો, એ જ તમારો અનુભવ. કે રામાયણમાં ને ગીતાજીમાં એમ નથી લખ્યું કે સિંહ આવે એટલે ઘડીક ઊભું રહેવાનું, જય શ્રી કૃષ્ણ કરવાના, કેમ છે ખબર અંતર પૂછવાના, અહીંયા ન થાય. તમે છટકો, એ જ તમારો અનુભવ. આ માજી બિચારે બાન દાદાએ જે હાંસવી રાખ્યું છે એટલે આને કાન પકડીને કેવું પડશે. 4 મહિનાનું છોકરું અત્યારની નવી વવારું હાંચવતી હોય ને તો ગઢીમાન ન ગમે. બા તરત કે યાર આને થોડોક છે ને આને ઢાંકો બતા, આમ જો
કેવો પવન ફૂંકાય છે કાનમાં થાય ને બિચારાને જો ને હળખમ થઈ જાય, શરદી થાય, છાતી ભરાય જાય. મારા દીકરા અને થોડો ખાસો અને છે ને એક બાયુનો નાનો રૂમાલ આવે ને એમાં 4-5 કપૂરની ગોટી નાખો, 2 લવિંગ શેકીને નાખો અને કાસા હાથમાં થોડીક આમ હાથમાં સોળીને એમ નાખીને ભૂંગળી વાળીને ગાંઠ મારીને ગળે બાંધો, છોકરાઓને બા ન લાગે. અત્યારની વળી મમ્મી શું કે ખબર, બા તમને ન ખબર પડે જોન્સન બેબી છે ને, તો કે જોન્સન બેબી હું ત્યાં હિસકો નાખવા આવશે? બા તમને ન ખબર પડે, બાને હું ન ખબર, બા હાજર જવાય, અમને હું ન ખબર પડે. આવા 7 રંઢા જેવા મોટા કિરા. અત્યારે તું જેના ઘરમાં રહેશો ને એમાં રંઢાવે બનાવેલું છે. તારું તો હજી કાલ સવારે મોટું છું. અંગૂઠો મરડીને પીયું ને જગાડા એમ જ કરવું પડશે, ને આવડા કે જાગે એમ નથી 10 વાગ્યા સુધી. બધા ભજન હારા છે, આપણે સમજીએ તો. હું સાચવી રાખ્યું હાવ દેશી પણ ગામડાની. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. ક્યારેક દેહમાં જાઉં ને, દિવાળીએ દેહમાં જાઉં ને, હું જ આવ છું. તમને અહીંયા જાહેરમાં કહો, સંતો બેઠા છે. 2-4 વર્ષનો મારો ભૂતકાળ ખરેખર બહુ ખરાબ હતો, પણ કંઈક સંતોની કૃપા થાય ને એટલે બધા વ્યસનો મુકાઈ જાય. સંતોની કૃપા થાય ને તો સોનાનો સૂરજ ખીલે. નકર હું હાવ કળતર જ હતો, પણ કંઈક કૃપા હોય ને તો એ બધું ભેળું થાય. હજી અમુક મને જોવે ને તો બીવે કે આવડા પૈસા લઈ જાય તો. આ સીધી જ વાત છે ને. જેસલ જાડેજો પાપ પોકારી લે, મારે પોકારી લેવા જોઈએ. અહીંયા પછી અહીંયા કઈ મદદરીએ મને કોઈ તોરાંદે લઈ ન જાય. એ ઘેરે બેઠા એ જ મોટા તોરાંદે છે. હા હાસવેસ એ હારા નહીં આપે ને. આ કીર્તનો નહોતા, આ ભજનો નહોતા, એ મેડિટેશન હતું. તમે એને સાંભળો ને તો તમે સ્થિર થઈ જાઓ. હું તમને હજી કહું કે દિવાળીએ દેહમાં જાઓ, 5-15 દી જાઓ, મારો બાપૈયો 2 હાથ જોડીને પ્રાર્થના કરું. કાંઈ ન હોય ને, કઈ એને જરૂરી છે કોઈક મરી ગયું હોય તો જ વાહે ભજન કરવા. એમને ન ભજન કરી શકો? ફળિયામાં ભજન થાય, ધૂન થાય, બધું થાય, હું કામ ના થાય? દીકરા દીકરીઓ, બેનું દીકરીઓ બધા ભાણિયા ભાણીક્યું આવ્યા ને તો ફળિયામાં દેશી કીર્તન કરો, જેથી કરીને એને આપણા પરંપરા રીતિ રિવાજોની ખબર પડશે. આ તો 5-15 દી દેહમાં જાય, જેટલા દિવસે વાડીએ ન હોય એટલા રાત્રે વાડીએ હોય. શું કરતા છે વાડીએ ભાઈ? નકર 1-2 વખત મારે લાઈટમાં આવી ગયા હતા. પ્રોગ્રામ આની વાડીએ કરે, ભોયતરા આની વાડીએ. એટલે કહું 2 હાથ જોડીને સાચવી રાખજો. હે શેરી વળાવી સજા કરું ને ઘેરે આવો ને હાલો. એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હવે વોટ્સઅપ જ્ઞાન આવી ગયા ને એટલે આ બધું નીકળી ગયું. નકર એક તમને ખબર હોય તો આજથી મેં 25 વર્ષ પહેલા એવું દ્રશ્ય જોયેલું છે કે બધાએ વાડીએ વીઆઈ ગયો હોય ને, એક 70-75 વર્ષની બહાર રોટલા ટીપતી હોય વાડીએ, મજૂર હોય ને એના, અને કોઈ મહેમાન આવે અને એમ કે લ્યો મળે બધાને આવવાનું છે લગ્નમાં, જો પેલો વરો છે બધાએ આવજો. તો માડી રોટલા ગળતા હું કે ખબર, અરે બાપા 20નું ટોળું છે, તમારે ખોબો મકાનમાં કેટલાઓને ખાંસવ છો. ઈ જે ભાવ થઈ ગયો હોય ને ઈ કે મૂંઝાવમાં તમ તારે. હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને હાલો. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. એક કરી મને હું આમથી લાંબુ નથી આવડતું, મને એટલું ગોખેલું છે. આ કીર્તનો આપણે સાંભળીએ ને તો ખરેખર આપણને એ યાદ આવે. આ હુકામે યાદ આવે ખબર, આપણા લોહીમાં પડ્યું છે. આપણો બાપ ને આપણો દાદો, આપણી માં આ બધું કરતા હતા. આપણે ચૂકી ગયા મહાનગરમાં આવીને. અંગ્રેજીનો પવન વાયો કે નહીં. એક બેન હમણાં 400 મહિના થયા છે, આખું ફેમિલી આવ્યું મહાનગરમાં રહેવા. 2 ઘર મૂકીને 3જું ઘર છે ને અહીંયા બહુ ભણેલા ગણેલા રે. બેનોનો વ્યવહાર કેવો હોય? 1 મિનિટ હું કહી દઉં. હા,
બેનોનો વ્યવહાર કેવો હોય ખબર? કેમ છે? હા સારું, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લહણ ફોલતા ફોલતા કે હા અમે તા ગામના સહી તો તમે, અમે તો કેટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ. એટલે ધીમે ધીમે પછી કોથમીના તવણા બેક લે, બેક લીમડાનું તીરું લે, પછી થોડુંક આદુ માગવા જાય, એમાંથી સંબંધ વધે. હજી 4-5 દી છે ને, બિચારી ગામડાની બાઈ આવી ને તો કે હાલો આવું છે મંદિરે જાવું આવું જ તમારે? તો ઓલી બેન કે એક્સક્યુઝ મી, ના અત્યારે હું ના આવી શકું, કે હું હજી બીજી છું. બિચારી ઓલી અભણ અંગૂઠા સાહેબ, એને શું ખબર પડે? એ કે એમાં શું વાંધો, હું તમારા ભાઈ ત્રીજી સૌ તોય મંદિરે જાવ છું. એટલે પણ એમ નહીં, આમ કે છે આ બહુ અઘરું થતું જાય છે. આમ 1 કિલો પકડીને રાખો. ભાઈ રૂમ લઈને આવ્યો ને એટલે ધંધો ક્યાંય મળ્યો નહીં, સમજા? એટલે ઘરવાળી કે વાડિયા તો ઓહો ના બધે પ્રોગ્રામ કરો છો, ધંધો શું ન મળે? ટેબલ પાથરીને મળો ને બહારાટી બોલાવા, સૂલો લઈ ગયો ને તો કે શું કરે કે જલેબી પાડતા શીખી જાવ ને, તમે કેવી સારી જલેબી બનાવો. તો કે સારું, એને લાઈ જલેબી પાડવાનું ચાલુ કર્યું. અને આમથી એક દાદા આવ્યા, રામ 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 રામ, બોલો બાપા હું ભાવ રાખ્યો? કે બાપા 200 ની કિલો જલેબી બહુ સારી હો તારી, એક લાવી ખાઈ ને કે વાહ જલેબી વાહ, બહુ મજા આવે. 5 કિલો લેવી હોય તો કે બાપા 10 રૂપિયા ઓછા દેજો, બીજું હું. તો કે પણ 5 કિલો ને 6 કિલો લઈ જાઓ, પણ આ જલેબી થોડીક તારી જાડી પડે તો એ કે પટલી કરી દે ને તો માણા વધારે હશે ભાઈ. તો કે કાંઈ વાંધો ને બાપા, હું તમને આગળ પટલી જલેબી કરી દઉં. તેને ઘરવાળીને કીધું એ કે આપણે ઓલો પિત્તળનો જૂનો કળશો એ પાછો દેતો. તેને બિચારે કાણું પાડ્યું ને લોટ મેળવામાં દોવાનું જલેબી પાડી કે લ્યો બાપા, હવે આ કે જલેબી તારી હાથ રોટી હારી છે, બહુ સારી જલેબી છે, મીઠી બહુ છે, પણ હજી આ જલેબી થોડીક જાડી પડે છે, પટલી કરી દે. ઓલી બીજો કળશો મંગાવ્યો. કળશો લાવો તો પછી એને ઘરવાળીએ કીધું કે કળશા ફેરવી કાંઈ ન થાય, પણ તમે જે ઓલો ખીલો રાખ્યો છો ને ખીલો ફેરવી નાખો. તમે જે કાણું પાડો છો ને એ ખીલો ફેરવી નાખો. કળશા ફેરવે કાંઈ નહીં થાય. સમજાય ને વંદન? 2 હાથ જોડીને પ્રાર્થના કરું. ક્યારેક તમારું મનનું માને તું ક્યાંય ન થયું હોય ને પછી એમાં ઈશ્વર નો ફેરવી નખાય, સદગુરુ નો ફેરવી નખાય. એ ક્યારેક તમારી પરીક્ષા લેતો હોય કે આમાં કઈ નાખ્યા જેવું છે કે નહીં. આ તો નહીં, અહીંયા નો મેળ આવે તો અહીંયા જાય, અહીંયા નો મેળ આવે તો અહીંયા જાય, એમાં ને એમ જ પૂરું થઈ જવું આપણું બધાય. આ જેને જેને ખીલા પકડી રાખ્યા હતા ને એ ઉજળા થઈ ગયા. ધ્રુવે ખીલો પકડી રાખ્યો, પ્રહલાદે ખીલો પકડી રાખ્યો, હે શકુંતલાના ભરતે ખીલા પકડી રાખ્યા, હરિશ્ચંદ્ર રાજાએ ખીલા પકડી રાખ્યા. આ તૈયાર બધું ભેળું થયું છે. આપણે નો ભેળું થાય શું કે અરે લાયક બાપા ખરાબ નજર પડી ગામમાં થઈ, હજી 2 પાંદડે થયા છે તો લોકો જો આમ મેળા કરવા 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કાંઈ નો મેળ આવે ને મગર સક્રિય સરે ને એટલે હાવ દેશીમાં વિયા જાઓ. કેવા દેશીમાં? કે હારે તારી ધોળી રે ધજાઓ કે હાલો, હારે તારી ધોળી રે ધજાઓ પર કે જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે રે શામળિયા. બાપુ આપણે બેઠા છો ને તો એક માર્ક કરજો. ઈશ્વરના મૂર્તિના દર્શન કરવા જાય ને તો મને માફ કરજો, તમે મેં તો પાસેથી સાંભળેલું એટલે હું તમને કહું છું. આપણે મંદિરના દર્શન કરવા જઈએ ને તો આંખું બંધ કરીને આમ કરીએ છીએ. આમ આંખું બંધ નથી કરવાની, આંખું ખુલ્લી રાખીને ઈશ્વરના દર્શન કરવાના છે. દર્શન કરીને પછી મંદિરના ઓટલે બેહવાનું આપણે અહીંયા રિવાજ છે, પરંપરા છે. શું કામ? કે મંદિરના દર્શન કરીને પછી તમે ઓટલે બેહો ને પછી ધ્યાન કરવાનું છે કે ઈશ્વરની મૂર્તિનું સ્થાપન મારા હૃદયમાં કેટલું થયું. આપણે તો આમ જઈ આમ કરીને સીતારામ સીતારામ કરીને વીઆઈ, ભગવાને વિચાર કરે કે આમાં આધાર કાર્ડ માંગવું મોઢું જવું કે હેળ હુજી નહીં આમાં. એ મોઢું તો દેખાણું ન હોય ભગવાનને. પછી આપણે શું કહીએ કે ભાઈ એને બધી ખબર જ હોય કે આપણે શું કરીએ, એને ખબર છે ને એટલે જ હાલે છે. આ ગામને ખબર પડે છે ભેળું નથી થવાનું. આ મને માફ કરજો મારા સનાતન સંસ્કૃતિના વાહકોને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. આ ધીમે ધીમે કરતા 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 આપણે ક્યાં ને ક્યાંય પોગી ગયા, આપણને ખબર પડી ક્યાં ક્યાં પોગી ગયા. યો દેશી તાલ હતો ને, આ દેશી તાલ હતો. પશ્ચિમી સંસ્કૃતિનું પવન વાયો ને એટલે નવું થોડુંક નવું લેવા. આવું આવ્યું ને
પછી થોડોક પવન આવ્યો, હિન્દી ફિલ્મ વાળા થોડાક વધારે પડતા જાગૃત થઈ ગયા, તો એને પાછું નવું ચાલુ કર્યું. એટલું બધું નહીં, ધીમું રાખતો એલા ભાઈ. આ બાપુને હાજરીમાં મારે હાસ્ય કલાકારમાં ધીમે ધીમે લોક સાહિત્યમાં જવું છે. આમાં પદવી આવે તો ઈ મારો રામ ભલું કરે. આ તો હાલે છે ત્યાં સુધી હાંકો. આમાં કઈ ન કહેવાય. 250 ગ્રામ રાખ થવા લાવ્યા છીએ આપણે. હા, નવું લાવ્યા. પછી હાવ નવું લેવા. એની કરતા આપણો દેશી તાલ નો હારો. ₹21 ઠાકોરજીની ભેટમાં આપે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેવું થઈ ગયું? 365 માં કોઈ દી મંદિરે ન ગયો હોય, એ કૃષ્ણ જન્મોત્સવ થાય ને તે જાય નંદભાઈ. ક્યાં ઉપડા નંદભાઈ ત્રાહડો હોય ત્રાંબાનો, એમાં ₹5 તડીંગનારાના નાખે. બધા ભાળે એમાં મુસેથી નાખે તડીંગનારાના. સમજા? પછી આમ ખોબો ધરે. પૂજારીજી આવી રીતે આમ પંજરી દેતા હોય ને તો શું કે ખબર? નાખો તેને તો હુતા થાય, હવારે ખાવા થાય, નાખો. એ ખોબો ભર દઈ ને પંજરીનો તો શું કે ખબર? મોણ બહુ કોરી મોરી બની, મોણ નથી નાખ્યું. તો પૂજારીજી એવા 20 નાખ તો ઘી નાખું ને ₹5 આખું વરહ કામ કરાવું ઠાકર પાસે. હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું, સાંભળો તો બધાને કહું. આ સનાતન સંસ્કૃતિની દેહાણીની જગ્યાઓ જે કેવી છે કે દેહાણીની જગ્યાઓમાં તમે ગમે ત્યાં જાઓ, ખાલી ₹20 શ્રીફળ લેતું જવાનું અને 8 જણાને જવાનું. એક શ્રીફળ ફોડી નાખવાનું, વધેરી દેવાનું અને 8 જણા સમજાય ને વંદન. હે ₹20 શ્રીફળમાં 8 જણા ટબ્બા જેવા થઈને આવો. સાહેબ બહુ હારી હતી. હા, કે બાપુ ગૌશાળાની સાય રાખે છે. હા ભાઈ વાહ. બાપુ કઈ વેચતા નથી, બધું ખવડાવી દે ₹20 એ હાથ જોડીને પ્રાર્થના કરું કે આને આ ઉજાગર રાખવી હોય ને આમનામ કાયમિકને માટે રાખવી હોય ને તો હું એમ કહું છું ₹1000 કેકનો લોંદો આવે છે તો એવો નિયમ કરો ને કે ₹1000 દર મહિને હું ઠાકર થાળમાં આપીશ, એવો નિયમ કરો. અહીંયા કોઈ કાંઈ એસ્ટિમેટ ખરો કે ભાઈ તમે કેટલા જણા આવવાના છો, ભાઈ તમે કેટલા જણા આવવાના છો, એવું કાંઈ એસ્ટિમેટ ખરો? હે છતાંય બહરાટી કર્યા કે હે રામા પીર ની જાય મળો બહરાટી બોલાવા. ગુંદી હોય ને ગુંદી એમ લાડો કરે અડદિયો કરે માંડ મોઢામાં થાય, છૂટો તો વેરાય થાય. મારો રામ ભલું કરે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવી હોય તો પશ્ચિમી સંસ્કૃતિનું ધ્યાન ઓછું રાખો. આપણે આપણી પેઢીઓને મોટી કરી પણ આપણી પેઢીઓ આપણી ઉપાધિ નથી કરતી. લ્યો એ સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપણી પેઢી કરે, તો આ હાટો મોટા કરવાના છે આપણે. આયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવા લઈને આવશે ને ઈ કરવાની છે. આ બધું આ હાટુથી આમ મોટા કરી છે ને આ કેવું પડે એમ છે. તમે જો બાપની તિથિ ક્યારે આવી નથી ખબર પડતી. લ્યો ઓલો સલમાન ખાનનો જન્મદી કેદી આવી એને ખબર પડે, પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, છોકરાઓને કાનની બુટી પકડીને કયો શું કામ કે આપણી પેઢીને આપણા બાપના હાથ પેઢીના નામ નથી આવડતા. આ નોંધમાં લેજો થોડું, કેમ કે હવે બારોટો નહીં દેવાનું બંધ કરી દીધું. ન કરે વરે દિવાળી 2 તાવરણથી છોપડો વાંસવા આવે હજી એને બિચારાને દેવાનું બંધ કરી દીધું. આ જ્યાં જ્યાં દેવાનું બંધ થયું છે ને ત્યાં કપાઈ ગયું બધું. આપવાનું શું કામ આપવાનું
કેમ કે જ્યારે આપણા દેશની અંદર આપણા ગામડાની અંદર ભવાઈ મંડળ આવતું ને બાપજી એ હારા આશીર્વાદ દઈને જતું હતું. એટલે પાણી કુવાના પાણી હતા ને ઊંચા હતા. એમાં હમણાં હું બરોબર વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં નીકળો ને એટલે મારા મિત્ર મને મળ્યો. મને કે કઈ બાજુ? બેહણામ જાઉં, હું આવું. મેં કીધું હાલ નહીં, મૂંગો રહેતો આય, બોલતો નહીં. કે હું બોલું બોલું તો સામે વાળાને વાત પતી ગઈ હોય. મેં કીધું સારું 2000 અમે ગયા. જેના દાદા સ્વર્ગધામમાં ગયા હતા ને ત્યાં બેઠો હતો ને હું ખરખરો કરતો હતો. હું હતું દાદાને, એ બિચારો હાવ ભોળો માણસ. દાદાને કાંઈ નહોતું, કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું. અમે 3 દી 12 ગયા તો દાદો બિચારો, આમાં શિવરંજની વગાડો, હાલો આમાં કંઈક નવું લાવો, થોડુંક નકરું રોજ એનું નાખો છો. એટલું બધું નહીં, ધીમું આમ નીચોવીએ, આ બાજુ વીએ થોડુંક, બસ. હા 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 સાહેબ, દાદાને કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું દાદાને. મને માફ કરજો, આદિ અનાદિમાંથી મને હું નથી કઈ, મને મેં હજી કીધું કે મને કાંઈ નથી ખબર પડતી, પણ આ સંતોની કંઈક કૃપા છે. હવે અમારા બાપુને વાત થાય, મને કે કરુણ રસમાં ખરેખર બહુ બધા રોવ રહેવા, હવે કંઈક હિતા આમાં કંઈક કરો. શૈલેષ મહારાજને હતા અને અમારા સુરાભાઈને તેથી એને વડવેયાળા હતા અમે, અને એ કેસેટ છોટી ગઈ. અને એ વિડીયો બહુ સારો આવ્યો. એ મારા પ્રતાપે નથી આવેલો, એ તમારા પ્રતાપે આવેલો. મને તો ઉગ્યું જ, મેં વાવી દીધું. શિવરંજનીમાં શિવરંજની રહ્યો ને, એ એક એવો સૂર છે કે એમાં કરુણ રસ જ બોલી શકો. બાપ દીકરીની વાતો કરી શકો, ભાઈ ભાઈની વાતો કરી શકો, ગુરુ શિષ્યની વાતો કરી શકો. એ આ કરુણ રસમાં થાય, આ શિવરંજનીમાં. પણ બાપુના આશીર્વાદથી છે ને શિવરંજનીમાં પહેલી વખત, તમારા બધાના આશીર્વાદથી પહેલી વખત શિવરંજનીમાં એટલે કે કરુણ રસમાં દાંત કઢાવવા હું આવ્યો છું. હું કામ પૂછો, 3 વર્ષ કોવિડમાં કઈ ઓછો કરુણ રસ ભોગવો જ બધાએ? દાંત કાઢો ને હું વાંધો જ તમને? આ તમે બધા દાંત કાઢી શકો ને એટલે જ બધાને અલગ અલગ બેહેરા છો, સમજો તમે. તમે દાંત કાઢજો, હું તમારી હાર્યા છું. અને એટલું સાંભળી લો, તમારું ડિપ્રેશન, ટેન્શન, તમારી આધી વ્યાધિ ઉપાધિ 1-1.5 કલાક મને આપી દો. આઈ પ્રોમિસ યુ, જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. હા, એ મહેનત મારી રહે સમાજને દાંત કઢાવવાની. મારે તો 250 ગ્રામ રાગ થવું છે, ફટાફટ અહીંથી નીકળવું, અહીંયા ન રહેવાય. શું હતું દાદા? દાદાને કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું દાદાને. 3 દી અમે 12 ગયા. દાદો તમને કહું ઘેરે એકલો રહી ન હકે, વાડી વગર રહી ન હકે દાદો. ખેતરનો જીવડો, ટબ્બા જેવો જીવડો દાદો, રહી ન હકે. ને ઘેરે તો ઘોર્યું ચડે ભાઈ. શું થયું દાદાને? એ તો કહું છું ભાઈ, આ ભલ કરી. 3 દિવસથી ઘેરે કોઈ નહોતું ને વાડીએ કોઈ આટો મારવો હોય કોઈ ગેલું નહીં. દાદાને એમ કે કોઈ છોકરાઓ કોઈ છે નહીં તો લઈને 2 નાકા હું વાળી આવું. હું એને અંદરથી તડપ હશે વાડીએ જવાની ભાઈ. ભાઈ 3 દિવસથી કોઈ ઘેરે નહોતું ને તો વાડીએ જે પાણી વાળવા લઈ જવા વાળી બત્તી હોય કે નહીં, બત્તી ટોર્ચ, હા એ મેં ચાર્જિંગ નહોતી કરી ભાઈ, ચાર્જિંગ નહોતી કરી. પણ દાદાને એક આંખે જાંબરો ને એક આંખે મોતિયો. દાદાને ખબર ન રહી કે બધી ચાર્જિંગમાં નથી. 6 વાગે દાદો હાથમાં પરણો, ખંભે ધાબળો, એક પાણીની બોટલ ને હાથમાં બત્તી લઈને બાપુ ધીમે 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 ડગલા માંડતો માંડતો એ ખેતરને કેડે હાલી નીકળો છે ભાઈ. હા હા હા, વેદના જોવો તમે ભાઈ, વેદના જોવો. હાથમાં બત્તી લઈને જાય છે પણ દાદાને ખબર નહોતી. હિતા ભાઈ, દાદાને ખબર નહોતી કે જેને હાથમાં બત્તી પકડી એ બત્તી નહોતી, દાદાનો કાળ હતો. હિતેશભાઈ, દાદાનો કાળ હતો. ખેતરે જઈ ખીચામાંથી તાળાની ચાવી કાઢે. અમારે વહુડી પાકી વહુડી છે ભાઈ, પાકી વહુડી છે. એ ગયા વરે થોડું સારું થયું, તેમાં માળખો થઈ ગયો. તાળાની ચાવી ખોલે, દરવાજો ખોલી અને એક લેમ્પ બળે છે. એ લેમ્પનો છેડો 3 ફ્યુઝમાં અડાડે છે. તડિંગ 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 તેણીમાં લેમ્પ થાય છે. હિતેશભાઈ, 3 ફેઝ પાવર, ભાજપની સરકારનો 3 ફેઝ પાવર હો. અને દાદાને ખબર નહીં, દાદાએ ટાટર ચડાવ્યું, કુવામાં હાથની મોટર
નારાયણ કોગળો બારો કાઢ્યો. ધોરીએ ધોરીએ દાદો ધીમે ધીમે વગાડ ને ભાઈ, વગાડ ને કે તારી હારે દાદા ને હારે પાણી વાળવું. અત્યારે આપણે પાણી વાળવા જ આવ્યા છો, આ ખેતી છે આપણી ભાઈ, ચાલુ રાખ ધીમે ધીમે બાપ. પકા આ ખેતી કહેવાય ભાઈ, આ આકાશી રોજી કહેવાય ભાઈ. ક્યાં ક્યાં રળવા જવું પડે જોતો કરો ભાઈ. એ તો સાધુડાવની કૃપા છે, નકર ગાડીઓ કઈ ગજગજ્યા કરે નો હાલે ભાઈ, ગજગજ્યા કરે નો હાલે, એમાં નાખવું પડે ભાઈ. આ તો બાપની કૃપાથી હાલે હે ભાઈ. પેટ્રોલ પંપે એક બે દુહો ગાઈ, એક બે કરોડ વાત કરી કઈ કે ભેગું 5 લીટર નું ભરી નો દે. હું કહું તમને કલાકારની વેદના હિતેશભાઈ. લગ્ન થઈ ગયા ભાઈ, થઈ ગયા છે તારે ભાઈ, થઈ ગયા તારી, થઈ ગયા છે તારે પકા, થઈ ગયા છે. ઓહો તો દુખી બહુ હશો, બહુ દુખી હશો. કાંઈ વાંધો નહીં ભાઈ, ઉપર થોડુંક ભોગવવાનું બાકી રહી ગયું છે, અહીંયા ભોગવવા આવ્યા. કાંઈ વાંધો નહીં મારા વાલા. હું હતું દાદાને કાંઈ નહોતું હિતેશભાઈ. એ ટાટર ચડાયું, ભમુક નારાયણ કોગળો બારો કાઢો, ધોરીએ ધોરીએ દાદો હાલ્યો જાય, ઓવાળિયા કાઢતો જાય છે. 8 નાકા વાળ્યા, અને 8 નાકા વાળ્યા પછી દી હાથમાં ગયો હિતેશભાઈ. દી હાથમાં પછી તમને કહું 8 વાગ્યા ને જેમ દી હાથમાં એમ દાદાની નજર હાથમાં, દેખાય નહીં, કળાય નહીં. બત્તી મળી એના રંગમાં આવવા, ધીમે 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 કરતા યમરાજા પાડો લઈને આવ્યા એમ ધીમે ધીમે બત્તી મળી ઓલી થવા. દાદાને એમ કે બત્તીમાં છેડો ઢીલો હોય છે, દાદો ઠપકારે છે, પણ એ ઠપકારે નહોતું થાય, કેમ કે ચાર્જિંગ નહોતું હિતાભાઈ. એ બત્તી ધીમે ધીમે બંધ પડવા જાય કે આયા તમને કો પાવર વિયો જાય, ટાટર પડી જાય. દાદાને થયું કે પાવર વિયો ગયો છે, ડગલા માંડતો માંડતો દાદો ધીમે ધીમે ઈ ઓવડીએ ઈ ટાટર ચડાવવા જાય છે. પણ હિતેશભાઈ અમારો 100 ફૂટનો કૂવો, 100 ફૂટનો કૂવો હિતાભાઈ. બત્તી ઠરી ગઈ છે, દાદાને ખબર ન રહી. એ 100 ફૂટના કૂવામાં કાંઠા વગરનો કૂવો હિતાભાઈ, કાંઠા વગરનો કૂવો. એ દાદાનો પગ લપસી ગયો, દાદા કૂવામાં પડી ગયા, બત્તી કાંઠે પડી રહી હિતાભાઈ. બત્તી કાંઠે પડી રહી. ત્યાં ગભો બોલ્યો, હા ભાઈ, જેને અહીંયા પાણી વાળવું હોય છે ન્યાય વાળવાનું દેશે ને. કેટલા ફૂટનો કૂવો હતો ભાઈ? હે ભાઈ, કેટલા ફૂટનો કૂવો હતો ભાઈ? 100 ફૂટનો કૂવો ભાઈ. અમારે 100 ફૂટનો કૂવો. તો તમારે આ બાજુ તળ બહુ ઊંડા હો. ખરખરામાં આવી વાતો કરે, તળ બહુ ઊંડા. કેટલા ફૂટ પાણી ભરેલું હતું ભાઈ? 70 ફૂટ પાણી ભરેલું હતું ભાઈ. 70 ફૂટ પાણી ભરેલું હતું. તો પાણી સારું કહેવાય ભાઈ. ઘડી ખમી જાવ. એ ભાઈ, ફ્રીજમાં મૂકજો, ફ્રીજમાં મૂકજો, ફ્રીજમાં મૂકજો. હાલો હાલે પાછી લીધી દઈ દો. 5 મિનિટ આપો મને. વાત હાલે છે ભાઈ. તમે જોવો આ કોકના ખરખરાની વાતોમાં તમે ક્વોલિટી ફીરવો છો. તમને જરી કઈ કોઈના હોગ ને નથી પડી? હજી તો ભાભાનું બહેણું છે ત્યાં તમે હોગ ભાંગવાનું ચાલુ કર્યું. રેવા દો ભાઈ, તમે મૂકી દો પાછી. ઘડીક મૂકી દો બાપ, ઘડીક મૂકી દો. હું અહીંયા આને ખરખરો કરાવે, તમે ક્વોલિટી. વાહ રે દુનિયા વાહ. 5 મિનિટે દુઃખમાં ભાગ નો લઈ કા. ક્વોલિટી વેચે છે દાદાના દાડામાં, ક્વોલિટી. મિતુલ બાપુ, કેટલા ફૂટ પાણી ભરેલું હતું ભાઈ? 70 ફૂટ પાણી ભરેલું હતું ભાઈ. 70 ફૂટ તો પાણી સારું કહેવાય. પગ લપસી ગયો, દાદા કુવામાં પડ્યા. હા ભાઈ, દાદા કુવામાં પડી ગયા. તો પગ લપસા પડી, દાદો કુવામાં ગમ કરતો ગયો હોય છે ને. હવે અહીંયા એને એ કહેવાય ગમ કરતો ગયો હોય છે. બાપુ તમે જોવો તો ખરા. આપો ક્વોલિટી હવે. ફોગ ભાંગી નાખી. હાલો આજ એ બરો રામ ભલું કરે. એવું કરવું? ના ના ના, પાકું પાકું. તમ તારે
હે અચ્છા હા હા બાપુ કહી દો બાપુ કહી દો હું કેવા તો આવ્યો છું આપો કોઈ રહી ન જાય હો રોજ આ બધે 12 વાગે કોલેટીન ગોલા ખાય જ છે આપો એમને બાપુ કેટલું ધ્યાન રાખે છે એ તો જો તમને ખાધા પછી સોડા આપી હા 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 ડબ્બા ને ડબ્બા એવા લાગે છે દાતાશ્રીને જોરદાર તાળીઓથી વધાવો સવાલ જ નથી ને વાહ વાહ હું તો જોઈને ધરાઈ રહ્યો તમે ક્વોલિટી ખાઓ ને તો હું એક મુંબઈ આટો મારી આવું મુંબઈ અમારું બહુ આ બધું રઘુવીર સિંહ તરફથી છે એક વખત જોરદાર તાળીઓથી વધાવો બાપ જય હો તમારી દાતારી જય હો જય હો એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને હવે છે ને તમારે ક્વોલિટી ખાવી હોય ને તમે જરીક નીચું જોઈને ખાઈ ગયો હો ભાઈ હા અહીંયા બોલવું કે અહીંયા ઈ હું વળે આનંદ કરો મારા બાપ જીતુભાઈ એમાં પાછા અંદર બાતતા ન કે આને પીળી હાંધા દોડિયા પાંજરા વાળો હાંકળોથી ભાગ છૂટ્યું ભાંગ બોલી ગામડામાં થયા હાંકડા તોડિયા પાંજરા વાળા હાંકળોથી ભાંગ છૂટી ભાંગ બોલી દિયા હિંદ મુજાળા બજુટા પે નાંગ જાણે દાસ માન ગતા પુટે જમી નાંગ જાળા ભાળા તે વાળા ભલે કાળા વેર જાગ્યા પંડવાળા રંગ કાળા દાળા મુજાળા ઉઠેરા વાહે વાદળાના નોર ભાડ પડે દાળે બંધુ કાળે વાગરણ તો ઘણા જાણ કે કરી ઘણા જાણ કે કરી ઠણકી ભાંકરા કડે ઠણકી જરદા કા કુટિયા જુદાર જોને રણ કે સિંધ વારા કડણ કે કુટિયા રોકા ઠણકી મામલે ઉરા કરે માર માર હનુમંત ભમવાને લગાડાળા જે મહાયા કરી હુંદાવાળા તેને ત્રોડી જાવે છે ભોળે દિયે ગામડામાં લૂંટવાને પડે જગા મારી ખબર ઓળે જોને કેરાય કમે હાલો હાલો હાંડા તોડીએ પાંજરા વાળા હાંકળોથી બાંગ સુટી બાંગ બોલે તિયા હાંક બાંગ છૂટા દે હિંજ મુજાળા બછૂટા પે નાંગ જાણે રૂટા આસમાન કે તપુટ જમીદાર જાળા ફાળા તેંગ વાળા પલે કાળા વેર સંગે પંડ વાળા રંગ કાળા રંગ તાળા પુરુ જાને ભોજાળા ઉડે રવા હે વાદળાના નોર ફાડે પડે તાળે બંદુ કાળે વાગરણ દોર કે કણા જાણ કે કરે ઠણકી પાખરા કડે ઠણકી જરદા કા કુઠિયા જો દારો જોને રણ કે સિંધ વારા કડણકી કુઠિયા રોગા ઠણકી મામુ પૂરા કરે માર માર હનુમંત ભમવાને લંકાડાળા જેમાં હળિયા કરી હુંદાવાળા જોને થોડી આવે છે થોડે દિયે ગામડામાં લૂંટવાને પડે તાકા મારી ખબર ઓળે જોને આનંદ જોર કપી સુપન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ નાયક પ્રભુ લૈલ લાડિયલ પ્રગટ યંત ને ઉર ઉકાટ મુખ મુરત कै રૂપ કુંજ માલ બબકાય તાજુ રૂપ દિલ કવાલ બલ કાંદ જોડ કાંડા બરોડ કળદૂત દેશ કે પર મરણ કરોડ દદિલાન ધારણ દટી મટક દોટ કટી કમર કાસ અનુચર દકોટ લંકા હલન અજમદ લટાર કળ કલલ કળય દલ કજ કટાર દસ દિચ્ચ પટક તર તરત છે ઓકાર હા હડમત હશે
તમારે ભજન સાંભળવું હોય તો કહેજો, નકર મને મીટર નથી ક્યાં સુધી ચાલુ રાખવું હોય. हनुमान ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर राम दूती अतुलित बल धामा यंजुनि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति कै संगी कंचन वरण विराज सुबह कानन कुंडल कुंचन कैसा. બાપુ ક્યારેક ક્યારેક વિચાર એવો કરું કે આજની તારીખની અંદર આ સોશિયલ મીડિયા આવ્યું ને એટલે મારી જેવા ઉજળા થઈ ગયા. સોશિયલ મીડિયા આવ્યું એટલે નકર હજી કોઈ ઓળખ જ નહીં. પણ આ સોશિયલ મીડિયાની અંદર એક વસ્તુ આપણે જોયું, માર્ક કર્યું કે આજની તારીખની અંદર છે ને, મને માફ કરજો મારી બેનું, મારી માવડીઓ મને માફ કરજો કે આજની તારીખની અંદર કોઈ છોકરો ડાન્સ કરતો હોય ને રીલ્સમાં તો આપણને ગમે બહુ યો અને કેવું હાયલું છે મારો રામ ભલું કરે. હું વાત બહુ ચૂકી ગયો છું પણ ફરીથી અહીંયા આવું છું. કેટલું ચૂકી ગયા કે સવારમાં અને સાંજે સૂતા હોય ને ત્યારે આપણે માતાજીના નામ લેતા, ભોળાનાથના નામ લેતા, સદગુરુના નામ લેતા, આ બધું ધીમે ધીમે ચૂકી ગયા. ગુડ નાઇટ બેબી, ગુડ નાઇટ બેટા, ગુડ નાઇટ આવી ગઈ. એની કરતાં મમ્મીને એટલી ખબર પડતી કે અમારી માં હતી ને ભલે અંગૂઠા સાપ હતી, હાળું શીખવાડ્યું બહુ સારું. રાત્રે એમ હોતી હોય ને બધાને હાથ ફેરવતી જાય હો, પાછી કહેતી જાય જો ને ધ્રુવનો તારો કહેવાય ને રોહિણી કહેવાય ને સપ્તર્ષિ કહેવાય અને વિશુડો કે આપો અહીં આપો, વાંધો ને તમે તાર આપી દો. ઓગળી દાહ લેવા મળજો ફટાફટ. એ હરી દાહ એ હરું ગૂગલ નો નહીં, અત્યારે મારે ક્વોલિટી ન ખવાય ભાઈ, મારે અપાહ છે. અને એ પાછું કદાચ ક્વોલિટી ખાધી હોય ને તો કાલ સવારે રીલ્સો આવે કે જો ડાયરાની મર્યાદા તોડી છે, સંતવાણીની મર્યાદા તોડી છે. ચાલુમાં ક્વોલિટી શું ખબર પડે છે આજના કલાકારોને. કેવા કેવા ગીતો આવી ગયા, બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી. પણ બેબીને ત્રણેદી ભૂખી રાખો ને આફોડી મૂળમાં આવી છે. સવારના રોટલા બપોરે ગુંદાના અથાણા ઉલાળવાનું ચાલુ કરશે. હું ક્યારેક ક્યારેક એવો વિચાર કરું કે બે હાથ જોડીને પ્રાર્થના કરું મારી બેનુંને, કેમ કે આજની તારીખની અંદર જે રીલ્સો આવે છે એમાં 2-4 જણીઓ અહીંયા ઊભી લીધી, એક જણી અહીંયા ઊભી લીધી, એમાં કંઈક સારો પ્રસંગ છે બાપુ. તો એમાં રીલ્સમાં એવું ગીત અંદર નાખેલું કે પતલી કમરિયા દેખો હાય હાય હાય. એટલે એક જણી એમ ઊભી ને એમ કીધું છે એવું મન ન આવડે. તો ક્યારેક મને એવો વિચાર આવે કે આ દેશની શક્તિ એટલે કે આ દેશની સ્ત્રી, આ દેશની મહિલા જે ઘૂંટો તાણતી હતી, જે પગની પાની નહોતી દેખાવા દેતી, તો એને તો એવો કયો રંગ લાગ્યો છે કે આ પતલી કમરિયા દેખો હાય હાય હાય. મને માફ કરજો, હું કહેવા માંગુ છું તમે હું સમજો છો બધી સાચી વાત છે. આ કે આપણે અહીંથી અહીં સુંદર મજાની આભમાં ઉગો ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે, આપણે આવી સુંદર મજાની અહીંયા સાંભળવું બહુ ગમે છે, પણ એની ઉપર વર્તવું પડે થોડું. કેમ કે અમારી માં અભણ હતી ને તો એ અમને શીખવાડતી, અમને એને આવડતું હતું એ અમને શીખવાડ્યું, અને એને જેટલું શીખવાડ્યું એટલું જ અમને આવડ્યું. સવારમાં જાગી એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદિત ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ગુડ મોર્નિંગ નો મેસેજ કોઈ દી હતો જ નહીં. પછી જ આવ્યું આ બધું. આ ફોન નહોતા ત્યાં સુધી પ્રેમી હતા ને પતિ પત્નીમાં. આ ફોન આવ્યા પછી પતિ પત્નીમાં પ્રેમ નીકળી જાય. તમને બધાને ખબર હશે અંતરદેશી પરબીડિયું હતું. સંબંધ અત્યારે થાય ને સંબંધ ત્યારે થતો, પણ હાથી ઘોડાનો ફેર હતો ત્યારે અંતરદેશી પરબીડિયું હતું. એ ભાઈ સુરત અમદાવાદ મુંબઈ હોય. હા હું તો ઘાટમાં હતો. આમાં કોણે કોણે ઘાટ કર્યો કોઈને ખબર છે કે નહીં? હા ઘાટ, હા દીપા મારા તમે ઘાટ કર્યો? હા ઘાટ એટલે શું છે ખબર? એક જીવતરનો ઘાટ કર્યો છે એને. જીવતરનું ઘાટ. હીરાએ છે ને 2500 ની રૂમ આપતા શીખવાડ્યું ને 50,000 ની રૂમ આપતા શીખવાડ્યું. હીરે કરકસર કરતા બહુ શીખવાડ્યું. કરકસર અને શીકણાઈમાં હાથી ઘોડાનો ફેર છે હો. હા તમને એવું મનમાં પાછું કાઢી નાખવું, કરકસર ને શીકણાઈમાં બહુ ફેર. છોકરો બીમાર પડ્યો હોય ને તો ઘણી કરકસર કરી હોય, છેલ્લે વેસીની કરી નાખે. શીકણાઈમાં એ તો એને એવું બધું એમ કરીને જવા દે. વાત ચૂકી ન જાવ એટલે હું કહું, પ્રાર્થના એ ખાલી કરવાની છે કે બે હાથ જોડીને કે દીકરા દીકરીઓને થોડાક સંસ્કૃતના યાર શ્લોકો શીખવાડો. અંગ્રેજીની પોએમ આવડે છે કે એટલી બધી હોશિયારી આપણે મારવાની જરૂર નથી.
પણ એકાદો શ્લોક આવડતો હોય, એકાદી સનાતન સંસ્કૃતિની વાત આવડતી હોય, કપાળે ચાંદલો કરતા શીખવાડો મારો બાપ. કપાળે ચાંદલો કરીને તો આપણે હામાં મળે શું કે ખબર, લા કપાળે ચાંદલો કરી શું કે ખબર, લે તમારા આખા ઘરને કે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તો તાર બાપુજીને કહેજે દાંતડો લઈને સમરા વાટી જાય. બીજું તો શું થાય આમાં, સમરા કાઢી ગઈ હોય તો. વધારે મોટો સાંડલો થઈ જાય તો કે લે ભગતરામ દીકરા થઈ ગયા લાગો છો. તો તમારા બાપુજી નુગરા હતા એને કોણ સાંડલો કરે, વાંધો શું છે આમાં. સનાતન સંસ્કૃતિ કે જેવી તેવી સંસ્કૃતિ નથી. સોનલ ગરબો શિરે અંબે માં. અચ્છા અચ્છા, ગીતાજીનો શ્લોક બોલે છે, જોરદાર તાળીઓથી વધાવો. શું નામ છે બેટા? હે જ્ઞાની. વાહ વાહ. સંન્યાસમ કર્મણા કૃષ્ણ પુનર્યોગમ ચ સમચસી યચ્છેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. સંન્યાસ કર્મ યોગશ્ચ નિશ્નેયશકરાવુભો તયોસ્તુ કર્મ સંન્યાસા કર્મયોગો વિશિષ્યતે. જેયસ નિત્ય સંન્યાસી યો ન દ્રેષ્ટિ ન કાંક્ષતિ નિદ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. સાંખ્યયોગો પૃથગ્વાલા પ્રવદન્તિ ન પંડિતા એકમપ્યાસ્તિત સમ્ય ગુભયોર્વિંદતે ફલમ. યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તથ્યોગેરપી ગમ્યતે. એકમ સાંખ્યમ ચ યોગમ ચ યકશ્યતિ શપશ્યતિ. સંન્યાસ કર્મ યોગસ્થ સંન્યાસ કર્મ. આટલું તો બહુ થઈ ગયું. એના મમ્મી પપ્પાને જોરદાર તાળીઓથી વધાવો. બસ આવા તેજસ્વી લોકોની જરૂર છે આપણે. હવે મને ગમ્યું, સારું કર્યું ને મારી વાતને વધાવી લીધી. સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો બળે, ને આપણી ઘરે મહેમાન બેહવા આવ્યા હોય ને તો એના છોકરા નકરા વખાણ કરી રાખે. અમારા છોકરાને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. એટલું ઇંગ્લિશ પાવરફુલ, એટલું ઇંગ્લિશ પાવરફુલ. આપણા છોકરો સમજે તો આપણે એમ લાગે ભાદરવા મહિના જીવડા રોડાય છે આવડા. એક ધૂંભો આંટી જાય એવું થાય આપણને. બોલો, આપણે પૂછીને કેટલું ઇંગ્લિશ પાવરફુલ છે. એને ગમે તેવો મોબાઈલ આપો ને, નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો તો મેં 30 વર્ષનો થવા દે. કેમ? મેં જેવું ડાઉનલોડ કરે છે ને આખા ઘરને ડિલેટ નો મારી દે તો સંભાળજો. એ તો સીધી જ વાત છે આમાં. હા જોઈએ જેવું છે. નકર હમણાં એક ભાઈ છે ને રોજ ફોન કરે, હાલો જય ભોળાનાથ. જય ભોળાનાથ ભાઈ, જય ભોળાનાથ. ગોરદાદા બોલો. હા ભાઈ ગોરદાદા બોલો. બાપા તમે જમી લીધું? હા ભાઈ જમી લીધું હો મેં. એ હારું લ્યો તે સીતારામ જય ભોળાનાથ એમ કરીને ફોન કાપી નાખ્યો. હોળી પાછો બપોરે મંગળવાર પાછો ફોન કર્યો. હાલો જય ભોળાનાથ દાદા. જય ભોળાનાથ, જય ભોળાનાથ ભાઈ કેમ છો? મજામાં? હા બાપા મજામાં. બાપા ગોરદાદા બોલો. તો કે હા ભાઈ ગોરદાદા બોલો. બાપા તમે જમી લીધું? તો કે હા ભાઈ મેં જમી લીધું. કોણ બોલો? એમ કરીને કાપી નાખે. વળી બુધવાર પાછો ફોન કર્યો. હાલો જય ભોળાનાથ. જય ભોળાનાથ ભાઈ, જય ભોળાનાથ બોલો. કોણ? અરે બાપા તમે જમી લીધું? ગોરદાદા બોલો ને. હા હા ગોરદાદા બોલો. બાપા તમે જમી લીધું? હા ભાઈ જમી લીધું. પણ ભાઈ તો બોલશો કોણ? એ તો ક્યાં ત્રણ દી થયા ફોન કરશો, જમી લીધું ને પછી ફોન કાપી નાખશો. છે હું? એ કે બાપા મારે વ્રત હતું. કે હું? કે એક અઠવાડિયું છે ને ગોરદાદાને જમાડીને પછી જ હું જમીશ. ઘેરે રાખ તો પતે. આ ઘેરે કરાય આ બધું. આ ગામમાં પરબારો ન હલાય આમાં. આમ તો ગામમાં લગભગ પરબારો જ હાલતું હોય છે. શારદાદા મંદિરના ઓટલે બેઠેલા ને લવજી બાપુ
એ શારદાદા મંદિરના ઓટલે બેઠેલા એક દાદાના હાયલા જતા હતા ને જે હાયલા જતા હતા ને એ દાદાએ આને કીધું કે હાલો હાલો એ ઊભા થાવ કે ગામમાં પારાયણ બેઠી હા એ ગામમાં પારાયણ બેઠી છે કે કેટલા દી થયા બેઠી 2 દી થયા 2 દી થયા બેઠીને આપણને ખબર નહીં બહુ કહેવાય ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કઈ છે નહીં હે કે આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કઈ છે નહીં કા હિન્દીમાં વાસે છે હે કે હિન્દીમાં વાસે આપણને મગજમાં બારું આમાં ઉતરે જ નહીં હિન્દીમાં વાસે ત્યાંથી ચોથા દાદા બોલ્યો લાવ કથા ભલે નહીં હિન્દીમાં હોય બુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય આનું શું કરો તમે આને કોઈ પૂગે હું 1000 વખત કહું મને એકને એક વાત કહું તોય મને ગમે શું કામ મારી વાત વજન વાળી છે એટલે મને મારી વાત ઉપર મને ગર્વ છે આપ સર્વના આશીર્વાદથી બધું પકડાણું છે વલ્ગારિટી હજી નથી આવી આશીર્વાદથી હું કે મારી બડાઈ મારવા નથી માંગતો પણ એટલો સદગુરુની કૃપા કહેવાય નકર આમાં ગેંગે ફેફે થતા વાર ન લાગે આમાં જરાય વાર ન લાગે નકર અમને ખબર અમારા માસ્ટર સાહેબ હાલો પેપર વાંચો પેપર વાંચતા ભૂલાઈ જાય પછી એમ કીધું કે આજના સાચા ખોટા સમાચાર છાસ પાણી જેવા સાચા ખોટા સમાચાર આજે ધારીની લાઇબ્રેરી પાસે 5 મળદા જેલમાંથી ભાગી છૂટ્યા હતા અમરેલી પોલીસને તાબડતોડ ખબર પડવાથી 2 મળદાને મોટા બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડ્યા હતા અને જ્યાં સુધી એમનામાં જીવ ન આવે ત્યાં સુધી તેમને જન્મટીપની સજા કરવામાં આવી હતી હા અમારા આજના મુખ્ય સમાચાર ધારીના ધીરુભાઈ મીઠાઈ વાલાને ત્યાં 5000 માખીઓએ હુમલો કર્યો હતો એમાં 200 માખીઓને ગિરફતાર કરવામાં આવી હતી આવા સમાચાર અમે વાંચતા હતા હવે બધું સારું આવ્યું ક્યારેક ક્યારેક તો મને નેતાઓની વાત આવે મને ગમે બહુ નેતા તો નેતા છે ને મોદી સાહેબ પાસે શીખવા જેવું જાપાનના વડાપ્રધાનને અહીંયા અમદાવાદ કાંકરિયા તળાવે લાવ્યા સુંદર મજાનું ભોજન બપોરનું ખવડાવ્યું કઢી બાજરાનો રોટલો અડદની દાળ જાપાનનો વડાપ્રધાન ઓડકાર ખાઈને ઊભો થયો પછી હાજે એવું કીધું 2 લાખ કરોડની લોન જોઈ સમજાય ને વાંધો અને બોલે આપી હોત આપણને સારું જ કહેવાય ને મોદી સાહેબ ખરેખર આ દેશનો એવો વડાપ્રધાન આપણને નીકળો કે 80 વર્ષમાં કોક તો ધર્મની ધજાઓ ફરકનારા નીકળો સાહેબ એને જોરદાર તાળીઓથી બધાવો હું કોઈ ભાજપનો કે હું કોઈ કોંગ્રેસનો કે હું કોઈ પાર્ટીનો માણા નથી પણ એટલી તો ખબર પડે ને કે 500 વર્ષ સુધીથી હું તમે બધા રામની વાટ જોતા હતા કે મેરે ઘર રામ આएंगे હાલો રામ નહોતા આવ્યા ત્યાં સુધી આપણે બાંધ્યા હજી સમજો હું કહેવા માંગુ રામ નહોતા આવ્યા ત્યાં સુધી હવે બાંધ્યા હવે રામ આવી ગયા હવે ભેળા રહો કે હજી બાજશો હપીન્ડિયન મારો બાપ લ્યો 2 લાખ કરોડની લોન લીધી એટલે મોદી સાહેબે જાપાનના વડાપ્રધાનનું સન્માન કર્યું ભગવદ્ ગીતાજી આપીને તો ઓલા જાપાનના વડાપ્રધાન એમ થયું કે આ ભારત તરફથી 2 લાખ કરોડના દસ્તાવેજ છે તેને Z+ સિક્યુરિટીમાં અહીંયા જાપાન મોકલી દીધા ન કરે નારાયણ ભલું કરે ભગવાન 5 વર્ષ વી ગયા ને 1-2 હપ્તા ચૂકી ગયા હોય આપણે તો જાપાનના વડાપ્રધાન એના મંત્રીઓને કદાચ એવું કીધું કે ભારતના જે હપ્તા ચૂકી ગયેલા છે તો કેટલા હપ્તા માફ છે એના દસ્તાવેજ લાવો એ ભગવદ્ ગીતાજી ખોલશે તેમાં પહેલે પાને જેવું લખેલું છે હું લઈને આવ્યા હતા હું લઈને જાઉં આજ તારું છે કાલ બીજાનું હોય છે કોની હાટુથી થઈને રહો છો એ આમ જ આયલું જાહે પણ મારે જે વાતો કરવી છે પછી મારે શૈલેષ મહારાજને માઇક આપવું છે બાપુની ફરમાઈશ છે અને એમની પણ ફરમાઈશ છે આજનો યુવાન કદાચ ગમે એટલી હોશિયારી કરે ગમે એટલા રૂપિયા રળી લાવે પણ બાપની હારે નો આવે શું કામે ના આવે કે આજે ટેકનોલોજીના હિસાબે કદાચ 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા વરહના રળી જાવ અને ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને ગામમાં કે હગાવાલામાં કે ભાઈઓ ભાંડોમાં આપણે જે હોશિયારી કરીએ છીએ કે જોયું કરી દેખાડ્યું ને બહુ સારી વાત છે કરી દેખાડવું જ જોઈએ પણ એ તમારી કાંડાની કમાણીનું હોય છે પણ આશીર્વાદ કોકના હતા સદગુરુનો આશીર્વાદ હોય બાપે તમને કોઈ અડધો રોટલો ચોળીને વાડમાં જે ઘા કર્યો ને કીડિયારું પૂર્યું હતું ને આ એના પ્રતાપે આપણે ખાઈએ છીએ આપણા પ્રતાપે નથી ખાતા એ કદાચ એ ઘરના મોભારે કદાચ જે સજુ હોય એમાં એક સુંદર મજાની એક માટલી બાંધી હોય એમાં પાણી ભર્યું હોય એ ચેકલું કદાચ પાણી પીવા આવ્યું હોય તોય ટાઢું થઈ ગયું ને તોય એમ કહેતું જાય કે તમારી 71 પેઢી ગંગા સ્નાન કરશે આવા આશીર્વાદ દેતું જતું હતું હમણાં એક બાપા ડેલી ખાનામાં બેઠેલા ને તો કૂતરું આમ ગળ્યું ડેલીથી આમ ગળ્યું તો કે સાંભળો છો તો કે હા મહેમાન આવ્યા છે રોટલા છે તો કે ના રોટલા ક્યાંથી હોય બધા તમે ન ખાઈ ગયા
તો કે પરોણો છે કે કાં ઈ કે આવ્યો છે પણ ખાધા વગર જાવો ન જોઈએ. બોલો આનું શું કરો? આ જેવા તેવા દાદા નહોતા હો. એક બાપા 65 રોટલી ખાઈ જાય 70 વરે. 70 વરે 65 રોટલી ખાઈ જાય. આ બા ક્યાં ભાગ્યા બેહો ઘડી. અત્યારે ક્યાંય ભેહું નથી દોવા જવાની. એ બા બેહો ઘડી. બેહવાનું છે ને, આવડું માણા બેઠું છે ને, તો ક્યાંય ઊભા થતા નહીં. બેહો ઘડીક બધાય. હા, અમથા સત્સંગ પતિ જાય કેવો બીજો સત્સંગ ચાલુ થાય એ તમને નથી ખબર. બધી સત્સંગ પતિ જાય ને, હે આજનો લાભો લીજીએ ભાઈ, કાલનું કાતું હોય જો ભાઈ, કાલનું કાતું હોય જો. સત્સંગ માંથી રજા લઈને સૌને દેખી પ્રશ્ન છે. પછી જે પતિ જાય ને, તમને કઈ ખબર? બોલત કે નહીં મને કઈ, તમને નથી ખબર. તમને નથી ખબર? તો કે ના ના, હમણાં હાથ બા બેઠો. મેં બા કઈક વાતો કરો. મને કે કોની કરવી? આજ બધું હાજર છે. ઈ સત્સંગ એમ. 5 લાખ રૂપિયા વધારે રળી દાવ તો જીભેથી એક શબ્દ ન કાઢતા કે મારા બાને દાદા, મારા બાને બાપુજીને ખબર નથી પડતી. આ એક શબ્દ ન કાઢતા. પછી કદાચ એમ કહી દો કે એને કઈ ખબર નથી પડતી, અને પછી કદાચ હેલિકોપ્ટર ને 4 ધામની યાત્રા કરાવો ને તો હેલિકોપ્ટર વાળો ધરાય. પૈસાથી હેલિકોપ્ટર વાળો ધરાય. તમે ન ધરાય શકો પુણ્યથી. તમને પુણ્ય જ ન મળે. એનું રીઝન છે કેમ હુવડાવ્યા, કેમ મોટા કરી એને ખબર. અમને ઘણા પૂછે મને કે અત્યારની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક હું. મેં હાથી ઘોડાનો. મને કે કઈ રીતે? મેં કીધું અમારા જન્મ સરકારી દવાખાનામાં થયા. આંખું ખોલી એટલે પંખો જે 3 પાંખડાનો મેં એક તો મવડાઈ ગયો. પછી ટ્યુબ લાકડીનો ધોકો આવતો, એમાં અડધો તો હાવ બળેલો છે કાળો, અને ખૂણે ખૂણે જોવો નકરા ઝાડા ઝાડા ઝાડા. આંખું ખોલીને પછી ખબર પડી બધી સુવિધાઓ આપણે જ ઊભી કરવાની રહે, અહીંયા કઈ છે નહીં. એટલે માર્ક કરો તમે. આપણા બાપે આપણને અગવડતા મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું. મને કે તો અત્યારની પેઢી આંખું ખુલે ને એટલે સીધું સેન્ટર એસી 42 ઇંચનું ટીવી, 2 નર્સ ઊભી હોય, હિસકા વાળો રહેવા નથી દીધા, ઘોડિયા ઇલેક્ટ્રોનિક આવી ગયા, સાપ દબો મારો દીકરો આમ આમ ખ્યાત રાખે. આમાં હો વધારે પડતું રોતો પેન ડ્રાઈવ ભરાઈ ગયો, ઉલુલુલુ લાઈ લો ને તારો બાપ ટાઈ લો, એવા હાલડા આવે. હા પ્રધાન કેમ મોટી કરવી? તોય અત્યારની મમ્મીઓને હરખ બેટા ચીંટુ જો તારા ડીડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા. એ વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે એને હાથ છે એ પી લે કઈ મોટું કર્યા ને. આ પાણી નથી ભરી દેતો તા હેનો વાઇસ નાખે બાપુ. આ હરાજ ન કરે, ગૂગલ પે કરે. 250 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે. હરાજમાં ચાઇનીઝ ભેળ ને મંચુરિયમના ગોળા ઉલાળવાના છે આવડા. મારી નાખશે આ ખરેખર. એટલે કહું પાકો માલ વધારવામાં. આ બાઈએ જેટલો પાકો માલ ખવડાવ્યો, દહીં દૂધ ઘી સાય સુરમાના લાડવા હુકડી દૂધપાક લાપસી, હું એટલું બોલ્યો ને એટલું મારી આ બેનોને કહી દઉં કે તમે હારે જાઓ ને તો બાજરાનો રોટલો, અડદની દાળ અને લાપસી આવડતું હોય છે ને તો જ તમે પરિપક્વ ગણાના કહેવાઓ. શું કામ કે તમારી આપણી માની રસોઈ આપણે હાંસવી રાખી કહેવાય. અત્યારે તમને પીઝો આવડે, બર્ગર આવડે, બધું આવડે. બોલો હોટડોગ એટલે ગરમ કૂતરો. આવું બધું રાંધતા આવડે છે, બહુ સારું કહેવાય. પણ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ગમે એટલું વિશ્વનું ગમે એટલું ફૂડ લાવો, 5 દી ખાઓ, પણ એક વખત તો અંદરથી ઓળકાર એવો આવશે કે બાજરાનો રોટલો ને અડદની દાળ કરો ને ભાઈ, એમ કે બાજરાનો રોટલો એ બાજરાનો રોટલો છે. દુનિયાના કોઈ પણ તમે લાવો, હું સુરમન લાડવા રહી નું આવી શકે. એક બાપા તમને કહું, છોકરાઓ બધા જુવાનિયા બેઠા છે કે આ તમે ઓલા ગરમા ગરમ જબલા અંબાવી ક્યાંથી લાવો? તો કે બાપા એ તો સ્વિગી માંથી આવે ને. કે સ્વિગી શું થાય, તાર માસી છે? કે ના ના આવે, એ કઈ કંપની છે. કે તો ભલે ને મને એમ કે સ્વિગી તાર માસી થતી છે. કે સ્વિગી તારું આમાં મારા ફિટ થાય? તો કે હા તમારે શું કરવું? કે મારે ગરમા ગરમ લાડવા મગાવવા. કે બાપા હવે લાડવા કોણ ખાય? તારો બાપ ખાય. 20 મૂકતો જો હું ભૂકોય ન રહેવા દઉં. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢી નાખ્યો. બાપાએ સ્વિગીમાં ફોન કર્યો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપા કે ચટણી અમારી બાયુ બનાવે ખજૂર આંબલીની, આંગળા કઈડી જાઓ. મીઠાઈ ઉપર 1 દબાવ, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે
ચાર દબાવો. લાડવો લાઈન ઉપર આવ્યો પૂરા એમ કરી લાડવા ઉપર ચાર દબાવો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, બુંદીના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હા, હવે લાડવા ઓલા ચૂરમાના લાડવા ઉપર 4 દબાવો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, આ ગેસના બાટલા લખાવતા ને એની જેવું સમજ્યા. ચૂરમાના લાડવા ઉપર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે એકલો ખાવાળો મણ લાડવા થોડા હોય કાપવા ગયા 20 કિલો નો ઓર્ડર વી ગયો. અડધી કલાકથી ક્યાંથી ફોન આવ્યો? હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી આખડી એક બેનો ધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલું ટેબલે બેહાર્યું છે? બોલો. અંકલ, આના મોર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા છે કોણે? અંકલ, આના મોર ઉપરથી જ આવ્યા હતા. કોણે લખાવ્યા? કોણે લખાવ્યા પૂછજો તમે. 4 ભાઈઓ. અચ્છા, 4 ભાઈઓમાં કોણ? દુદાભાઈ માટે 1 દબાઈ, સગનભાઈ માટે 2 દબાઈ, કુરજીભાઈ માટે 3 દબાઈ, મને મળવો 4 દબાઈ. અને તેણીમાં કાપી નાખ્યો. આની યાર માથાકૂટ કરાય. આ સીધી જ વાત છે. વડીલો પાસે બેહો તો ખબર પડે. એની હજી એક ફરમાઈશ લઈ લઉં એમની, પછી મારી વાણીને વિરામ આપો. બાપુ વાંધો નહીં ને? દાંત તો કાઢો, હું ન કરું તમે. બસ એમ દાંત કાઢો ને મારો બાપ અહીંયા. એક ભાઈ દવાખાને ગયો. દવાખાને ગયો ને બાપુ, તો ડોક્ટર પાસે બેઠો. ડોક્ટરે પૂછ્યું, હે ભાઈ શું થાય છે? આમ થોડુંક હું કહું ને પણ મને આ મથાળું તો બાંધવા દો. તમે કેમ બધા ભજનની સાંખીઓ ગાવ છો? ના એને ભજન ગાવ તો કડિયું ગાઈ નાખે. હાલો એ કદાચ ભૂલી જાય તો બીજી કડી વી આવી જાય. અમારે ક્યાં જવું? પછી સામેથી શું કે એ અંટાળો ભૂલી જાય તો પૂરું થઈ ગયું. અંટાળા ભૂલી પતી ગયું બધું. હવે કઈ છે નહીં એમાં. આ જોક્સ હવે ઉભો રાખું છું. હું બીજો જોક્સ કરું. ઉગવા દ્યો ને હું વાંધો નહીં ભાઈ. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત. જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. અહીંયા મારું મને શું ખબર કે મારો છેલ્લો પ્રોગ્રામ હોય હોય ને. હા પાડો. હા, એમાં હું ના પડે. અરે મારો રામ ભલું કરે. તો બધા સંતો એમ કે છે, શાસ્ત્રો એવું કે મૃત્યુને યાદ રાખો. તો હું મૃત્યુને યાદ રાખું છું. યો એમાં શું વાંધો? જવાનું તો છે જ ને. મારા રામ ભલું કરો. તમને દાંત કઢાવતા જવાનું શું ઉપાધિ કરો છો? હા, તો એમાં બહુ ભણેલા હતા ને બાપુ અમારે અહીંયા. તમને બધાને કહું, જો કે અમારી દેશ બાજુ હોય તો એને તો ખબર જ હોય, પણ કોઈ મહેમાન આવ્યો હોય અને એમને કહું છું ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો. અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા માટે આવો. અમારા તુલસીશ્યામ દર્શન કરવા માટે આવો. અમારા સતાધાર દર્શન કરવા માટે આવો. અમારા પરબના પીરના દર્શન કરવા માટે આવો. અમારી ગાંડી ગીર ફરવા આવો. ત્યાંના અમારા નદી નાળા અને પર્વતો જોવા આવો. ત્યાંના રોજડા જોવા આવો. ત્યાંના સિંહ જોવા આવો. તમારા ખર્ચે આવો, તમને મજા આવશે. બાપના બોલથી મજા આવશે. એના ખર્ચાનું જ કહેવાય ને. એમાં બહુ ભણેલા હતા ને અમારે અહીંયા આવ્યા. અને બહુ ભણેલા, સમજે ને? બહુ ભણેલા એટલે આમ ગુજરાતી આમ ચીપીને બોલે એટલે એમ લાગે પાણામાં સ્ક્રૂ ફિટ કરતા હોય એવું. આમ ઓલો રહનો કાઢતા હોય ગુજરાતી ભાષાને. એમ હિતેશભાઈ અમારે સાવજ શું અચવા છે? મેં ક્યાં જાવ છે? સાવજ શું અચવા છે? મેં ધીમે બોલો. અમારો હાવજ સાંભળી જાય તો ગલોડિયા જેવું ફીલ થાય. અમારે હાવજ ને હાવજ જ કહેવાય, સાવજ નો કહેવાય. હા, જે હોય તમારે સાવજ જોવા જ. મેં તો કાંઈ વાંધો. હાવજ જોવા જાવ તો રિહર્સલ કરવું પડે, પરીક્ષા દેવી પડે. ઓ માય ગોડ, એમાં શું પરીક્ષા દેવા? મેં કીધું અમારું ફળિયું છે, એકોસરીએ 5 મકાન છે ને વાહે વાડો. હા તો મેં કીધું અહીંયા ઝાડનો ઓઘો છે. હા તો મેં કીધું એ ઝાડના ઓઘાની બખોલમાં 2 દિવસ થયા કાળી કૂતરી વિયાણી જાય. ત્યાં આટો મારતા આવો. તો એને તેમ છે ને શું હોય છે? હા તો શું છે? ચાલ આપણે જઈએ. ચાલ ઉભી થા. ત્યાં તો એ મોબાઈલ ના ડબલા લઈને એમ, ડોગી, હેલો ડોગી, એ ડોગી. ત્યાં તો એક બેન બીજા એનથી ઓછું ભણેલા. તું બંધ થાય કે હું બોલું. હેલો બ્લેક ડોગ. તમે સમજો એ બ્લેક ડોગ નહીં હો. હેલો બ્લેક ડોગ. આ નામ આવડે? ભૂતકાળ ખરાબ આપણે તો. હેલો બ્લેક ડોગ. એમ 2-3 વખત બ્લેક ડોગ કર્યું ને તો કુતરી વિચાર કરી કે અમારી 7 પેટી અહીંયા 3 પેટી અહીંયા મરી ગયું. કોઈ બ્લેક ડોગ સાંભળ્યું ને છે હું આ
તો કુતરી બિચારી એમ બારી આવી, આ સારી મોડલ નવા જોયા, પહેરવેશ નવો જોવો, ભાષા નવી જો, એટલે બિચારી કુતરી નેમ કે નકરી આમ નક્કી મારા ગલુડિયા લેવા આવ્યા. તો કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું, હાવ નીચા સુર. હું કરું છું હો, હા હું કરું છું. હું આનો તને એક્સ્ટ્રા ચાર્જ આપી, પણ મને આ બોલવા દે હો ભાઈ. અને વગાડવાનો ઢોઢો તો જોવો તમે આને, અને સવાર સુધી વગડાવો આને. ગાડીના બોનેટ સુધી બેહાડજે ને વગાડવાને તમે બોલવા નથી દેતો. બાપુ કુતરી હાવ નીચા સુરમાં ચાલુ કર્યું. બાપુ દાંત કાઢો ને, થોડાક દાંત કાઢો, વાંધો નહીં, હાલો વાંધો નહીં, હાલો સુરમાં. આ દેશના કુતરાય સુર બોલે હો યાર, શું વાત કરો તમે, જોવો તો ખરા. તો ઓલા 2 ડગલા આગળ આવ્યા, કુતરીએ સુર ફેરવો સીધું. 2 ડગલા આગળ આવ્યા, હાવ કુતરીએ સુર ફેર એટલું કર્યું ને. જો 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 આમાં હું પણ આમાં તમે આ ડોસ્યું પાકો માલ એટલે ખાતી હતી, તમે સમજો. બિચારીયું પાણીપુરી નહોતી ખાતી, એનું રીઝન આ હતું, ધસકી ગયા યો. હવે આને મારે હાવે જ જોવા લઈ જવા બધાને. આ કુતરા બી જાય, તમારે ક્યાં ભેળું કરવું. તમે જેમ ધસકી ગયા ને એમ 5 જણ એ ધસકી ગઈ. ઊંચી એડીના સેન્ડલ પહેરીને આવી હતી, મવડાઈ ગયા સેન્ડલ. મોબાઈલના ડબલા પડે. હિતેશભાઈ કુતરી એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? કુતરી એંગ્રી થઈ ગઈ. મેં બરોબર એંગ્રી ન થયો. એંગ્રી એટલે મને કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થયો તો મેં કીધું હજી ફળિયા માટા મારતી હોય. અમારા બાના હાથના રોટલા ખાય, ગમે ત્યાં પીંડી પકડી લે 250 ગ્રામ માલ કાઢ નાખે. દેશી કુતરા છે, હાણકા વાયા થાય. જે હોય તે ગુસ્સે થઈ ગઈ છે. મેં કીધું હવે કાંઈ ન થાય, મુંજાવમાં કેમ રહ્યું? શું કેમ રહ્યું? થેન્ક ગોડ બચી ગયા હિતેશભાઈ. મેં કીધું હાલો હવે જોવા દઈએ. લોર્ડ વિશાલામાં લઈ ગયો. મેં કાંઈ તમારા રૂમ છે, નીચે ઉતરી જઈ 6 વાગે, જીપડું ઊભું છે, સિંહ જોવા જવાના છે. 4 કપલ ઉતરી ગયા, 5મું કપલ આવ્યું 2.5 વર્ષના છોકરાના હાથમાં લઈને, કુપોષણનો શિકાર, કોમ્પ્લેન બોય. સમજો ને તમે? હિતેશભાઈ મારા ચિંટુને કંઈક થઈ ગયું છે, જોવો ને જલ્દી, શું થયું છે જોવો ને પ્લીઝ. મેં શું થયું? કોને ખબર, આને ખવડાવ પીવડાવ નવડાવ ધોડાવ કપડા પહેર્યા, પછી બેન્ડ વળી ગયું, આંખો વળી ગયું, પ્લીઝ જોવો ને. મને તો ઉપાધિ થઈ. મેં કીધું કમાઈશો ફ્રી નથી ગયો ને? હા કમાઈશો આવતો ફરફોલા કરી દે. મેં કીધું કમાઈશો ફરી નથી ગયો ને? હેઠું મૂકો જોવો ને. જોયું તો હા 4 વર્ષનું હતું તોય 3.5 કિલોનું. આમાં હું એને ખવડાવતા છે, બધાને કેવું જ પડે ને, મેં દાદર રોટલું આને ઉતારવું જ પડે. મેં જોયું, મેં કીધું કાંઈ વાંધો નથી બેન. તો બેન્ડ કેમ વળી ગયું છે? મેં કીધું તમારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી ને બેન, તો તમે આનું બુસ્કોટનું બટન બરમુડામાં દઈ દીધું. આ વાંકો એમાં વળી ગયો, બીજું કઈ છે નહીં. બટન ખોલ નાખો, છોકરું સીધું થઈ જાય. એટલે છેલ્લી વાત લઈ ભાઈ દવાખાને ગયો. નહીં ઉભર હજી નહીં, હજી મને ભૂલાઈ જાય. હજી એક બાકી રહી ગયું. એક બાકી એ રહી ગયું હતું. ત્યાં 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા ને, તે દેશના વ્યાસોએ કેટલાય આપણને રાજાઓ ઉજળા કરીને આપણી પેઢીઓ સુધી પુગાડ્યા છે. આ દેશના ભવાઈ મંડળને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એ કઈ રીતે પટમાં આવતા? હય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. ये हेलो भाई 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 भाई, भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा. ए हमरे जायो ए वाड़ू गाम, ભક્તિથી ભરેલું ગામ. એ ગામના સરપંચશ્રી આજની આ સુંદર મજાની ભવાઈ મંડળીની અંદર આપા ગીગાની આરતીમાં 51 રૂપિયા આપે છે. બોલો આપા ગીગાની જય. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામો. એમાં બધા બાપુ 2 પાત્રો હોય, તમે જોયું જ છે ભવાઈ મંડળ. અને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે દિવાળીએ દેહમાં જાઓ ને તો એક વખત આવી રમત હોત બોલાવો ભવાઈ મંડળ. એટલા પેઢીઓને ખબર પડે કે આ ફિલ્મ વાળાના જમાના નહોતા ને તે આ હતા. એમાં જે તમને કહું, પછી લેડીઝ પાત્ર આવે 65 વર્ષના, જે પીંગળા થયા હોય, મોઢામાં દાંત ન હોય. એ સખી સુન,
ઈ જ્યારે પછી પટમાં આવે ને પછી લાલ પીળા લેમ થાય એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા વગાડ ને ભલા મોરી રામા ભલા મોરી રામા દાંત કાઢસ ઉભરે ભાઈ દાંત કે શેના કાઢસ કે હે દાંત કાઢવાના પૈસા લેસ વગાડ હાલ સાન મોનો એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ તિલક કરતા ઠંડુ લાગે તડિંગ તડિંગ એટલું બધું ને બે જ વાર તડિંગ તડિંગ હા આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ એ આમાં ભેળ હોય એટલું ભેળ હોય હમણાં એક રીલ્સ જોઈ ગયો તો મને મગજમાં કરી ગઈ એક રીલ્સ આવી એ મેરા મણ એ મેરા મણ તારામાં હિંમત હોય તો ચલાવ ઘરે આવું આવે ઘણા પૂછે ગુજરાતમાં હું હાલ મમ્મી આ મમ્મી કેવું વાયલું આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા બોલો આપા ગીગાની બાપુ પૂરું કરું હાલ હિતેશ ઉભો થા પછી જોઈતું ન રહેવાય હિતેશને કેવું પડે પણ એક સુંદર મજાની મારો બાપલ્યો ચકાચક જય બોલાવી મારી વાણીને વિરામ આપીને ફરીથી આપણે શૈલેષ મહારાજને ભજન તરફ જઈ અને બધા બેઠા છો એમને કહું કે સાહેબ વાતનું મથાળું તો કરવા દો ને તો સીધો ચાલુ થઈ જશો યાર પછી આ કટકા કાઢીને ફેરવશે કે આને જો આ ગાંડોયું કાઢે છે અને કોણ બોલાવે છે એ જ નથી ખબર પડતી થાય આવું અત્યારે બહુ હાલે છે આવું તમે જોયું માણસ પોઝિટિવિટીમાં નથી હાલતો ને એટલો નેગેટિવિટીમાં હાલવા મળ્યો તો હું સમાજને તમને સવાલ કરું છું કે તમારે શું જોઈએ છે એ તો કોક કયો શું જોઈએ છે તમારે તમારું મન ફરી જાય તો હારા ભજન સાંભળો ને કાનદાસ બાપુ નારાયણ સ્વામીના શૈલેષ મહારાજ લક્ષ્મણ બારોટના એના ભજન સાંભળો ને મારું બાપ તમારું મગજ ફરી જાય ત્યારે દાંત કાઢવાની વાતો સાંભળવી હોય તો જાદુ બાબા ગઢડાવાળાને લઈ લો ને કોઠાઉજની વાતો સાંભળવી હોય તો જાદુ બાબા ગઢડાવાળા માર્મિક વાતો સાંભળવી હોય તો ભીખુદાનજી છે દાખણસિંહ બાપા છે મરદાંગીની વાતો સાંભળવી હોય તો ઈશ્વરદાનભાઈ છે તમે જોવો તો ખરા અને વાર્તાઓ સાંભળવી હોય તો મારા ચલાવાના કાંજી બુટા બારોટ હું વગાડું છું એલા હું તને કહીશ અને બીજી વાર ન બોલાવતો આ કલાકાર ભૂલી જાય હું ગાવું હું બોલું યાર મારું સાંકળું નો આદમી કરે કામ તો ભારતમાં નામ હાસુ હરઠિયો ભણે બાપા સુરમાં છે સુરમાં જો હું વગર બાપુ એક જ આવું કદી કર્યું નથી અને બાપ બેઠા હોય તો અહીંયા છોકરો આળોટે ઘડીક રમે વાંધો ને તમ તારે હા એમાં કઈ મર્યાદા બાપ પાસે મર્યાદાનું શું હોય એ તો માથે હાથ ફેરવે એટલે બધું શાંત થઈ જાય મેં ગીત બનાવ્યું બાપુમાં માફ કરજો પરમ દિવસે ઓલે દિવસે અમારે એક પ્રોગ્રામ હતો પ્રોફેશનલ પ્રોગ્રામ આવી રીતે નહીં આ બેંજાવાળાની આ ને એક ભાઈ બિચારા સિતાર વાળા હતા અને એક ભાઈ વાયોલિન વાળા હતા અને બીજા ઓર્કેસ્ટ્રા વાળા એ બધા સમજ્યા એક ભાઈની ફરમાઈ એવું ભરે ને પણ શાંતિ રાખીને એલા એક ભાઈની ફરમાઈ થઈ તો મને કહે કે એકચ્યુઅલી તમારે સફા કરવું ગાવું પડશે અમારે લોકોને સાંભળવું વાયોલિન ઉપર સફા કરવું કેવું હાલે એ તો મને કોક કયો સિતાર ઉપર કેવું સફા કરવું હાલે ખરું મેં કીધું બાપ રહેવા દો ને આ બધું ન ભેળું થાય કહેવાનો મારો ભાવ કે અમુક શબ્દો રહ્યા ને એ તમને આનંદ બહુ કરાવે લ્યો એટલે હું તમને એમાં સંભળાવું જો ભાઈ ઘડીક દાંત કાઢ મને સૂર ફરે છે ભાઈ
ઘડી ઘડી મૂકા બાપુ 2 મિનિટ બાપુજી નામ આમ કરી લો ઘડી નહીં ગાવા નહીં દે એટલે પરદેશી વાળું હતું પણ આ ભાઈ દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ એવું પૂછ્યું શું થાય છે એવું કીધું ને ભાઈ હા 45 વર્ષનો માણસ ઢીલો પડી ગયો સાહેબ વગાડ્યો સાહેબ 20 વર્ષ ત્યાં લગ્ન થઈ ગયા 2 વર્ષ થઈ ગયા નથી હાર વેલમાંથી કોઈએ પૂછ્યું નથી મારા કુટુંબે કોઈએ પૂછ્યું કે તને શું થાય તમે પેલા માણા મળ્યા સાહેબ તમે પેલા એવા માણા મળ્યા મને કે તમે મને પૂછ્યું શું થાય ભગવાનના ઘરનું માણસ સાહેબ તમે ભગવાનના ઘરનું માણસ શું થાય છે એ તો કહું છું સાહેબ શાંતિ રાખો પેટ ખોલીને વાત કરું સાહેબ 8 વાગે જાગી જાઉં 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને હું જ્યારે કામે જાઉં ને સાહેબ સીડી 100 નું ભાઠું હેન્ડલ ઉપર હું સાહેબ ટિફિન ટાંગી દઉં કામે જાઉં સાહેબ હું કામે જાઉં તો સાહેબ એવા કામે જવું પડે ભાઈ કામે જવું પડે જવાબદારી વાળો પુરુષ હોય એને કામે જવું પડે તાય હામો અરે સાહેબ જવામાં મને કાંઈ વાંધો નથી કામે જવામાં મને વાંધો કાંઈ નથી પણ આ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે ગુજરાતના પુરુષો એક જણો ઘરેથી રળવા જાય ને 8 મોઢા ખાવ બધાય કામે છોટી જાય તો બીજું કેનેડા અને અમેરિકા ઊભું થાય પણ એક જણો રળવા જાય ને 8 મોઢા ખાય ને આમ બેઠા ભાઈ પછી ખાઈને હાલવા જાય હાલીને પાછા ખાય ભાઈ આ વજન ઉતારવા જાય છે ઘટાડવા જાય છે વધારવા જાય સાહેબ ખબર નથી પડતી એ 3 ખાનાના ટિફિનના ડબલામાં ઉપરના ખાનામાં રોટલી એ રોટલી નહોતી સાહેબ હાથબાની નકલમાં જેમ કેમ બીઘાના ખેતરના નકશા નાખ્યા હોય એમ રોટલીમાં નકશા નાખ્યા સાહેબ વાહ કરો છું નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક સાહેબ વટાણા બટેટાનું શાક એટલે તમે શું સમજો છો એ વટાણા બટેટાનું શાક એટલે જેવી રીતે મારે હાંજે એની હારે ઝઘડો થયો હોય ને એમ વટાણું બટેટાને ધક્કો મારે બટેટું વટાણાને ધક્કો મારે છે સાહેબ વટાણું પૂગી નથી શકતું સાહેબ પણ એ વટાણું બહાર નીકળવા કરે ડબરામાં તડિંગ ના અવાજ આવે છે તડિંગ થાય સાહેબ તડિંગ વચમાં ગુંદાનું અથાણું બાપુ વચમાં ગુંદાનું અથાણું ઈ ગુંદાનું અથાણું મારી જેવું ઘડીક અહીંયા ભટકાય હથીરું નો થયું બોળો નીકળી ગયો રોહો નીકળી ગયો પણ હથીરું નો થયું અને હા બપોરે ખાય પી હાંજે ઠાકો પાકો ગામને ગોળીઓ પાય અને જ્યારે હું ઘેરે આવું ને ઘેરે આવતાની સાથે જ દરવાજો ખખડાવું દરવાજો ખુલે અને દરવાજાના ઉંબરામાં સાહેબ હું પગ મૂકું ને પુરુષની વેદના જોવો દોસ્તો પુરુષની વેદના જોવો કવિ ન્યા કહે છે કે એ પગ મૂકતાની સાથે કાનમાં ધાક પડી જાય સાહેબ મારા કાનમાં ધાક પડી જાય મને મારી ઘરવાળી બોલી સમજાતું નથી મને નથી સમજાતું મારી ઘરવાળી હું બોલે છે અરે છોકરા રોતા હોય તો એમ લાગે કે ઉપલી પાટીને હડકાયા કૂતરા છે સાહેબ નથી સમજાતું આટલું કીધું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ઢીલા પડી ગયા ખંભે નેપકિન નાખી ગયા એ ભલા માણા એ ગાંડા રોવાય નહીં મારા વીર રોવાય નહીં બાપ રોવાય ખંભે માથું નાખી દે ઘડીક રોઈ લે હળવો થઈ જાય મને બહુ ગમ્યું પણ તારા કાનમાં જે ધાક પડે છે ને ધાક નથી
એ તારા બાપની પેઢીનું ભજનનું પૂન તારા કાનમાં ભેળું થયું ભાઈ, તારા કાનમાં ભેળું થયું. અને રોગ નો કહેવાય, આને વરદાન કહેવાય. આની દવા નો હોય ગાંડા, આની દવા નો હોય. પણ મને ગમ્યું ડોક્ટર સાહેબ, મને ગમ્યું આ તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી, મને બહુ ગમ્યું. રામદાસજી હોય તો એક ઈ શબ્દ કે ખ્યાલ છે વાલા, ખ્યાલ છે. મને ગમે એટલે ગમે મને બધાય, પણ મને ગમ્યું કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી, મને બહુ ગમ્યું ભાઈ. તું મારી પાસે કેવા આવ્યો મને કેવું, પણ હું કોને કેવા જા, એ મારે કોને કેવું? એ ભાઈ કોક મારું સાંભળો ભાઈ, કોને કેવું? બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી, નુરાપીરની આજના આનંદની હરિ ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.